જેમના નામમાં જ હું આમ તો સમાઈ ગયેલો છું એવા અમારા જ્યોતિન્દ્ર મામા. બચપણથી મામા મામા કહીને બોલાવીએ એટલે હવે મેં કહ્યું બૂમ પાડીને કે ભાઈ મને તો મહેતા સાહેબ ન ફાવે, મને મામા જ કહેવાની ટેવ પડી ગઈ. એટલે બહુ પ્રેમ કરે અને હું તો એમની નાગરિક બેંકનો નિયમિત વક્તા છું. અહીં તો આજે આવ્યો 50 વર્ષની ઉજવણીમાં, પણ રાજકોટ નાગરિક બેંક બુક ક્લબ ચલાવે છે, બુક ટોક, જેમાં અલગ અલગ વ્યક્તિઓ આવીને બુક વિશે વાતો કરે. અને એ દર વર્ષે મારે જવાનું હોય. મારા દિલેશભાઈનો કામેશ્વરનો ફોન આવી જાય અને દર વખતે નવું નવું પુસ્તક પણ શોધી આવે. એટલે કે તમે આ વાંચી લો. એકવાર તો મેં ન વાંચ્યું એવું પુસ્તક આવ્યું, મેં કીધું આ તો મેં વાંચ્યું નથી, મને કીધું વાંચી નાખો. અને વાંચન મજા આવી. એટલે નાગરિક બેંકે વાંચતા કરી દીધો. એવું છે કે જ્યાં વાંચ્યું એવું પુસ્તક પણ દર વર્ષે જવાનું થાય. પણ મામાએ જેમ બરાબર કીધું કે ભાઈ આપણે આ ઝૂમ મિટિંગના જમાનામાં ઓલા ટપાલ ટિકિટ જેવા ચહેરાઓ જે બધા દેખાતા હતા, હવે ટેવ પડી ગઈ. ચહેરા તો આવડા જ હોય, આવડા નાના નાના બોક્સમાં, બધા દિવાસળીના બોક્સમાં પુરાઈ ગયા હોય એમ દેખાય. ત્યાંથી આપણે ઓલા ગરબામાં જેમ ઝૂમતા હોય એમ આખા બધા દેખાણા છે કેટલા વખતે. અને એનો જશ હું દેવાંગભાઈને આપું, કારણ કે એમણે હિંમત કરી કે ના કરવો જ છે. મેં એને કહ્યું મેં કીધું આ કોરોનામાં ને એમાં મને કે અમે બધું ડિસિપ્લિન, અમારો હોલ પણ એવી રીતે રાખશું, આ બધું કાર્યક્રમમાં કોઈ જાતનો પ્રોબ્લેમ ન થાય એવી રીતે વ્યવસ્થા કરશું, પણ કરવો તો છે જ, તમને બોલાવવા જ છે. મેં એમને કીધું રાજકોટથી આવવાનું તો અઘરું પડશે, તમને અઘરું પડશે, મને તો અઘરું નહીં પડવું, તો ટેવાયેલો છું પ્રવાસ કરવાની. તો મને કે નહીં, તમને જ બોલાવવા છે, આમાં કંઈ અમારો ઓપ્શન નથી જોતા. એટલે મને ખ્યાલ આવ્યો કે લીડર, ચેરમેનના થોડીક આમ એવું તો હોવું જોઈએ ને. એમ DRS ક્યારે લેવું એ નિર્ણય મહેન્દ્રસિંહ ધોની જ કરે, તમે જોજો. એવા તો એ કેપ્ટનશીપમાં ફાઇનલ કહેવાય કે આ ડિસિઝન એનું છે. એટલે અમારા દેવાંગભાઈ મામાની જેમ જ એમણે આજે મને મહેમાન તરીકે બોલાવ્યો. સરસ હું બેંકની ઓફિસે જોઈ આવ્યો. એમનું જે ભગીરથ કર્તવ્ય કર્યું ઓલું ગંગા અવતરણનું અમારા હિતેશભાઈ, કે મને એમ કે પહેલાં ઓફિસે આવો ને અમારા બધા સ્ટાફને મળો અને ઓફિસનું ડેકોરેશન જોઈને મને તો મજા આવી. એમ મને મજા આવી કે ભાઈ મને પરિચય કરાવવા ભાઈઓ. મેં કીધું આટલું સરસ ડેકોરેશન તો જે પટાવાળા ભાઈઓ હતા બે, એમનો મને કીધું કે ભાઈ આ લોકોએ કર્યું છે. મેં કીધું વાહ, આ સહકારનું બેસ્ટ એક્ઝામ્પલ કે ભાઈ આખી આ મારું છે. આ કોઈ એક ચેરમેનનું કે એક CEOનું નથી, આ મારું છે. એવી ભાવ જે પેદા થાય એ બેસ્ટ એક્ઝામ્પલ. હું બધા વડીલોને હવે ખાસ હિતેશભાઈને કીધું હતું મને બધા વડીલોનું નામ આપજો, કારણ કે જુનિયર મોસ્ટ હું છું. એક ધ્રુવીનભાઈ છે ને હું છું, અમે બે જુનિયર મોસ્ટ છીએ અત્યારે આજે આ ભેગા થયા એમાં. અને મને તો આનંદ છે, ધ્રુવીનભાઈને જોઈને આનંદ થયો કે ભાઈ આવા જુવાન મિત્રો આપણી સાથે સરકારી રીતે જોડાય. સહકારી રીતે તો જોડાય, પણ સરકારી રીતે જોડાય એની એક મજા છે. તો મેં કીધું મારાથી એક પણ વડીલનું એવું અજાણતા પણ એવું અપમાન ન થઈ જાય કે ભાઈ આ તો નામ ભૂલાઈ ગયું, કારણ કે હું તો મારા ફ્લોમાં વહેવા માંડું, પછી નામ લેવાનું ભૂલાઈ જાય. તો ખાસ આખું હોમવર્ક કર્યું મેં, કોના નામ બધા મારે અમુકને ઓળખું, અમુકને ધારો કે ન ઓળખું. બાપુ બોલ્યા તો મને મજા આવી. તો ઘણીવાર એવું થાય કે આપણે પહેલી વાર મળતા હોય, પણ ચોખાવાલા સાહેબ, ગૌતમભાઈ વ્યાસ સાહેબ, અમારા મુકેશભાઈ ગજ્જર સાહેબ, હિતેશભાઈનો તો મેં ખાસ ઉલ્લેખ કર્યો. એમનો જ પહેલો ફોન આવ્યો આમંત્રણ માટે. મને થોડીક શંકા હતી, હવે તો શું હોય ઘણા વખતથી ક્રિકેટરીમાં ન હોય એના બોલ પછી પેલી લાઈન લેન્થમાં પડે નહીં. એટલે મેં કીધું કે ઘણા વખતથી હું આવી રીતે મોટા મંચમાં નાના નાના પ્રોગ્રામો કર્યા, 50-60, કારણ કે મર્યાદા જ હતી સરકારની 50થી જ્યાં બેસાડવાની. વચ્ચે તો એવી હાલત હતી, એટલે એવા ગ્રુપ મિટિંગ જેવા પ્રોગ્રામો કર્યા, એ 2-5, અને અંદર એક રૂમમાં બધા સમાઈ ગયા હોય એવી રીતે. વચ્ચે એક પ્રોગ્રામ જ્યારે થોડું હળવું થયેલું આની પહેલા, ત્યારે વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહે રાખેલો, મને હજી યાદ છે. અને બીજો પ્રોગ્રામ સીધો એટલે આ બીજી ઇનિંગ, આ ઓલું પહેલી ઇનિંગ તો પૂરી થઈ ગઈ પહેલે ફર્સ્ટ વેવ સાથે, આ સેકન્ડ વેવ પછીની જે બીજી ઇનિંગ શરૂ થઈ એ સુરતથી શરૂ થાય છે. મને એ આનંદ છે કે મારે સુરતમાં આવડા મોટા મંચ ઉપર પહેલી વખત બોલાવનાર અમારા કાનજીભાઈ આજે આવીને બેઠા છે. અમે તેને સાહેબ કહીએ, અને એ ઘણા ભણાવી શકે એવા છે, શિક્ષણના માણસ. અને વરાછા બેંકમાં પણ મને 2-4 કાર્યક્રમમાં બોલાવ્યા, એટલે મને ખ્યાલ આવ્યો કોઓપરેટિવ બેંક પણ કેટલી સરસ રીતે કામ કરી શકે. હું જોઉં છું સુરતમાં તો આ મારે છે ને બોલા સરકારી બેંકોમાં કોઈ પણ બેંકમાં દેણું હોય, મારે લેણું છે, અમારે કાયદેસર કહું છું, સહકારી બેંકો સાથે મારું લેણું છે. અમારે હવે તો આ દુનિયામાં ન રહ્યા, કોરોનાને કારણે આપણે એમને ગુમાવ્યા. દિલીપભાઈ ભક્ત નામના સરસ ગાંધીવાદી આગેવાન, બહુ જૂના, અને એમના બાજીપુરા ગામમાં એમને કાર્યક્રમ કરવો હતો, અને એમની બેંકની ઓફિસે મને એમને બોલાવ્યા, અને હું ગયેલો. પછી મળીને બહુ મજા આવી. મેં કીધું આ તો ગ્લોબલ વિઝન, અમેરિકાને બધા એમના સંતાનોને
તો પછી બહુ પ્રેમ કરે. અને મને ઘણા દક્ષિણ ગુજરાતમાં નાના નાના ગામોમાં લઈ ગયા અલગ અલગ કાર્યક્રમો કરવા. ભાઈ સુરત સિટીમાં તો તમે કરો, પણ નાના ગામોમાં હું તમને લઈ જાઉં, ક્યાં જરૂર છે વિદ્યાની, જ્ઞાનની. તો લેણું તો થયું અમારા કાનજીભાઈનું, તો કાયમી લેણું, હું કાયમી લેણિયાત ક્યાંક ને ક્યાંક પહોંચી જ ગયો કે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એ લેણું થયું. આજે હવે નેશનલ કોઓપરેટિવ બેંક સાથે જોડાઈ ગયો સુરતમાં, એટલે હવે નવું લેણું ચાલુ થયું, નવું ખાતું બંધાણું. મારું પોતાના મકાનના આજની તારીખે હું હપ્તા ભરું છું એ રમણીકભાઈ ધામી હવે તો આ દુનિયામાં નથી રહ્યા, મને બોલાવ્યો હતો એમણે પ્રવચન કરવા માટે. અને એની મૂળ વાતમાં એમાં સહકારી બેંક જ છે. લેણા ક્યાં ક્યાં છે જુઓ મારા સહકારી બેંકો સાથે. સુરેન્દ્રનગરમાં નટુભાઈ મહેતા સ્વામી અક્ષય વિવેક નામથી ઓળખાય અને ઓશોના સંન્યાસી થઈ ગયા હતા અને પછી નાનકડા લેવલે બેંકમાં પણ ખૂબ કામ કર્યું. એ અને રમણીકભાઈ ધામી બેઠા હતા, પણ નટુભાઈ ઓલિયા ઓશો વાળા ખરા ને ધામી સાહેબને આવો બધો વાંચવાનો શોખ, એટલે નટુભાઈ ધામી સાહેબને કહે કે આ લેખકો પાસે ઘરના મકાન નથી, એ તો અપાવો. એટલે ધામી સાહેબ કે તો અપાવી દઈએ, અત્યારે જ અપાવી દઈએ, એમાં શું. એટલે મને કે તમારે રાજકોટમાં એક મકાન લેવું જોઈએ, લોન હું અપાવું. એટલે મેં કીધું હપ્તા કોણ ભરશે? આ મારો સ્ટાન્ડર્ડ જવાબ. મેં કીધું લોન તો તમે આપશો, હપ્તા કોણ ભરશે? એટલે એમણે બહુ જૂના જમાનાના આગેવાન હતા, એટલે મને કે એ તો દેવું થાય ને એટલે હપ્તાની સગવડતા થતી જાય, એટલે દેવું તો ઊભું કરો. મને કે કરજ તો કરો થોડું. હવે તો મને કઈ મારી નહીં નાખીએ, મને કે વ્યાજના દરમાં, પણ કરજ કરશો તો હપ્તા ભરાશે. એટલે મારા મકાનના હપ્તા પણ હજી હું ભરું જ છું એ લોનના. અહીં સહકારી બેંક, નાગરિક બેંકની તો મેં લેણાની વાત કરી. જ્યોતિન્દ્ર મામાને કદાચ હવે તો ભૂલાઈ ગયો હશે, ઘણા વર્ષો પહેલા હું ગોંડલ રહેતો હતો ત્યારે મારા પપ્પાનું એક જૂનું જુનાગઢમાં અંદર, હવે એ શિક્ષક તરીકે કામ કરતા એ વખતની કંઈક જૂનું NPA નીકળ્યું, એમને ભૂલાઈ ગયું હતું, મને ભૂલાઈ ગયું હતું, પણ હિસાબમાં નીકળ્યું. મામાને મને ફોન આવ્યો કે ભાઈ આ એક છે અને હવે તો નાગરિક બેંક રાજકોટે ટેક ઓવર કરી છે આ બેંકને, તો શું કરવું છે? એટલે મેં કીધું નહીં, બાપના વારસામાં કે બાપની મિલકતમાં કે બાપના પગારમાંથી મળતા રમકડા અને પુસ્તકોમાં જો હું ભાગીદાર થયો ત્યારે કરજમાં ભાગીદાર થવું જોઈએ. મારે ચૂકવી હું દઉં, હવે પપ્પા રિટાયર થઈ ગયા, હું ચૂકવી દઉં. મામાએ પછી વ્યવસ્થા કરી કે ખોટો વ્યાજ દર બહુ વધારે ન લાગે, પણ મેં પૈસા ચૂકવીએ દીધા કે ભાઈ આ ચૂકવી દઉં. એટલે બહુ જૂનું લેણું છે, બધે ક્યાંક ક્યાંક જ્યાં જ્યાં નજર કરે માણસ ઘરમાં જ જે રહેતો હોય એ સહકારી બેંકની લોનો એનાથી બીજું કેવું લેણું હોય. એટલે તમને એમ થાય, કારણ કે મને પોતાને એમ થયું કે આમાં દેવાનભાઈ મારી પસંદગી તો કરી, પણ સહકારી ક્ષેત્રમાં હું આગેવાન નહીં, આનો લેણિયા દેણદાર ખરો, સહકારી ક્ષેત્રનો હપ્તા ચૂકવનારો ખરો. પછી મામાનું નામ વાંચ્યું એટલે વધારે મૂંઝવણ થઈ. મેં કીધું આ તો ભીષ્મ પિતામહ છે સહકારી ક્ષેત્રના, એટલે એ જે બોલશે એમાં તો મારે સહકારવાળી વાત તો શું આવશે. પણ હિતેશભાઈ સાથે ચર્ચા થઈ ને ફોનમાં, એટલે મેં એમ કીધું, મેં કીધું આપણે એક જુદી વાત કરીએ, સહકારનો સાક્ષાત્કાર. લોકોને એવું લાગે અત્યારે તો બધા મોટા મોટા વડીલો બેઠા છે, કર્મચારીઓ બેઠા છે, આપણે સન્માન કર્યું છે એમનું ઊભા થઈને, એવા એવા મિત્રો બેઠા છે, બધાને એમ લાગે કે આ બેન્કિંગ ક્ષેત્રમાં જ સહકાર છે. પરિચયમાં તમે બોલ્યા રામાયણ, મહાભારત, ગીતા એવું બધું યાદ કર્યું. ભારતના તો વારસામાં જ આ છે. ભારતીય વારસાનો જો કોઈ તમે આમ ઉદ્દેશ જુઓ ને તો આ જ ઉદ્દેશ છે. હું તમને પુરાવા સહિત બતાવી દઉં. આખી કથા રઘુવંશની કાલિદાસે લખી, એમાં 100 રાજાઓના નામ છે. રામ કે પહેલા નથી. અજ, દિલીપ, રઘુથી શરૂ થાય અને દશરથ, કેટલા બધા રાજાઓના નામ છે. રઘુવંશના 100 માંથી કોઈ રાજાના મંદિર બનતા નથી, કોઈ પૂજાતા નથી, કોઈની કથા થતી નથી. પ્રિય બાપુ વ્યાસપીઠ ઉપર બેસીને કઈ રઘુવંશની કથા નથી કરતા, ઉલ્લેખ કરે, કથા તો રામની કરે છે. ફરક શું? બોલે રાજાઓ જ હતા, અયોધ્યાના જ રાજાઓ હતા બધા. ફરક એ કે રામની કથા છે ને એ ફેલોશિપની કથા છે, સહકારની કથા છે. તમે વિચારજો ક્યારે આપણે આ એંગલથી રામાયણ પણ ક્યારેક જોઈ, ઘણા બધા એંગલ છે રામાયણમાં તો શીખવા જેવા, સમજવા જેવા. વચ્ચે મારે એક જગ્યાએ બોલવાનું હતું ત્યારે મેં, એટલે વિદ્યાર્થીઓ હતા ત્યાં તો બધા, ત્યારે મેં હનુમાન ચાલીસાનું ઉદાહરણ આપ્યું, કારણ કે પહેલા પાઠ કર્યો, એક વિદ્યાર્થી આવી પ્રાર્થનાના ભાગરૂપે હનુમાન ચાલીસાનું. તો મેં કીધું આમાં જ છે, જુઓ મેનેજમેન્ટના સૂત્રો બોલવાનું હતું, મેનેજમેન્ટ વિશે. મેં કીધું આ મેનેજમેન્ટનું સૂત્ર, બરાબર. સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, વિકટ રૂપ ધરી લંક જલાવા. એટલે દરેક માણસે મેનેજમેન્ટમાં સિચ્યુએશન મુજબ પોતાનું સ્વરૂપ બદલાવવું પડે. ક્યારેક અગ્નિએ ધારણ કરવો પડે, ક્યારેક હિમ પણ ધારણ કરવું પડે, ક્યારેક ચૂપ પણ રહેવું પડે, ક્યારેક ખોખારો ખાવો પડે, ક્યારેક નાના થઈને વંદન કરવા પડે, માફી માગી લેવી પડે, અને ક્યારેક વિરાટ સ્વરૂપ ધારણ કરીને નંકાઈ બાળવી પડે.
બેઝિકનું સૂત્ર છે ને, અડધી લીટીમાં આવી જાય છે હનુમાન ચાલીસા. પણ આના ઉપર પુસ્તકો લખાણા છે મેનેજમેન્ટના શાસ્ત્ર. રામના પૂજા થાય છે ને એની પાછળ મને જે એક કારણ લાગે છે, એ કારણ વીરતા, પરાક્રમ, સદગુણ એ બધું તો છે જ, પણ એક કારણ એ પણ છે કે હી વોઝ મેન ઓફ ફેલોશિપ. ભારતીય સંસ્કૃતિમાં રામ બીજ મંત્ર ગણાય કે આખો મંત્ર બોલવાની જરૂર નહીં, ખાલી રામ બોલો એટલે મંત્ર આવી ગયો. આ બીજ મંત્ર ઇઝ અ મેન ઓફ ફેલોશિપ. એ કેવટથી શરૂ કરે, પગ મને ધોવા દો ને રઘુરાય, નાના માણસ સાથે કનેક્ટ થવાનું, એની સાથે વાત કરવાનું. એને ખબર છે શબરીના બોર ખાવાથી અહલ્યા, આપણે એમ કે પથ્થરમાંથી એમ કે પાછા સજીવન થયા. એ કવિનું રૂપક હશે. કવિઓ રૂપકમાં ઘણી બધી વાતો કરતા હોય, પણ હું એમ માનું કે કોઈ સ્ત્રીને લોકો સતત ટીકા કરીને, એની સામાજિક ઉપેક્ષા કરીને, અવહેલના કરીને, જેમ તેમ એના વિશે ગંદો અપપ્રચાર કરીને સતત સમાજ છે એ સ્ત્રીની ટીકા કરીને રાખે તો સ્ત્રી પથ્થર જેવી થઈ જાય અંદરથી, એની લાગણી શૂન્ય થઈ જાય. કારણ કે એને એમ લાગે કે ભાઈ મારી કોઈ ઇમેજ જ નથી આ સમાજની વચ્ચે રહેવાની. એમાં કોઈ રામ જેવી વ્યક્તિ આવી અને એને આદરપૂર્વક, સન્માનપૂર્વક, પ્રેમથી વાત કરે, બોલાવે, તો આપોઆપ પથ્થરમાંથી, શિલામાંથી ફરી એ વ્યક્તિત્વ જીવંતતા ધારણ કરે. ફરી એને પેલું જેને કહેવાય ને, ઓશોના એક પુસ્તકનું શીર્ષક છે કોપલે ફિર ફૂટાય. ફરી એ સૂકા ભટ્ટ જે તરુવર છે એની અંદર નવી નવી ડાળી ઉખડી. આ ફેલોશિપની કથા છે. શબરીના બોર ખાવામાં કોઈ બીજું પરાક્રમ નથી. ત્યારે તો ક્યાં સેલ્ફી પડાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકવાનું હતું કે ટુડે આઈ હેવ વિઝિટેડ શબરીઝ પ્લેસ. પણ કનેક્શન છે. કોઈ વ્યક્તિ જંગલમાં રહે છે, આપણે તો એ ડાંગથી નજીક છીએ અત્યારે, અને એ રાહ જોવે છે, એનો બહુ ભાવ છે કે કોક વાર તમે મારી ઘરે આવો. જે મામા વાત કરતા હતા કે અમે નાના માણસો સાથે જોડાણા, અમે એવા લોકો સાથે, અમારા યુનિટ બેન્ડ છે. આ યુનિટ બેન્ડ, શબરી એક યુનિટ છે ને, એક યુનિટ માટે ખાસ ત્યાં જવાનું આપણે પસંદ કર્યું. જાય જટાયુ, વનવાસીઓની અલગ અલગ જાતિઓ તમે એ રીતે જુઓ, સુગ્રીવ, હનુમાન, નલ, નીલ, જટાયુ, સામા પક્ષે પણ વિભીષણ, સહકાર ને. નહીતર તો મૂર્છિત થઈ ગયા પછી પેલા સુષણ વૈદરાજને કોણ બોલાવે? આખી કથા રામાયણ ને ભારતનો તમે મૂળભૂત વારસો ગણો, અને ભારત તો શું કામ વિશ્વનું સૌથી પ્રાચીન મહાકાવ્ય છે. એનાથી જૂનું મહાકાવ્ય તો લખાણું નથી દુનિયામાં. તો એ દુનિયાની માનવજાતનો વારસો ગણો તો એમાં એક બહુ મોટો મેસેજ છે કોઓપરેશન, સહકાર. ભલે વિષ્ણુના અવતાર ગણાય, ભલે અલ્ટિમેટ ગણાય, પણ એમણે કદાચ મેસેજ આપવા માટે, હું માનું છું કે રામકથામાં જે ઘણા બધા મેસેજ છે, એક મેસેજ આ છે કે બધાને ભેગા રાખો. વાનર સેના પણ બનાવો. કે દરેક વખતે રાજકુમારોની જ સેના બને એવું જરૂરી નથી. વાનર સેના પણ બને. વાનર સેના એ તમને જીતાડે. અને રઘુવંશમાં રામ જ એક એવા રાજકુમાર છે જે અયોધ્યાના મહેલમાંથી બહાર નીકળ્યા અને સામાન્ય જંગલ સાથે કનેક્ટ થયા, અને એટલે કદાચ આટલા સમય સુધી પૂજાય છે. હવે તમે એક કિસ્સો કહો, તમે એમ કહો કે જય વસાવડાએ પોતાનું ઘરનું તારણ કાઢ્યું હશે. તમને આમાં કોર્ટમાં લીગલ મેટરની અંદર હંમેશા છે ને પાછા સાયોગિક પુરાવાઓ આપવા પડે કે આ ખાલી જુબાની પૂરતી નથી, એની સાથે બે સાયોગિક પુરાવા છે, સીસીટીવી ફૂટેજ પણ છે. હું તમને સીસીટીવી ફૂટેજ પણ આપું ભેગું આ એવિડન્સની સાથે. મહિષાસુર દુર્ગાની જે આખો તહેવાર આપણે નવરાત્રી મનાવીએ, હવે તો લોકોને થોડીક આશા જાગી છે કે જો વખતે આ થર્ડ વેવ ન આવે તો આ વખતે તો ઢોલ ઢબુકશે ખરા, આ વખતે સાવ કોરે કોરું નહીં જાય. તો એ ભગવતી સ્વરૂપના પ્રાગટ્યની કથામાં તમે જો ધ્યાનથી એ કથા જુઓ તો બધા દેવતાઓ એ વિનંતી કરી અને પછી શક્તિ સ્વરૂપનું પ્રાગટ્ય થયું. એવી આપણા વારસામાં કથા છે. એમાં દરેક દેવતા એક શક્તિ એને આપે છે. તમને ખબર હોય આખું લિસ્ટ છે. જેને ચંડીપાઠ કર્યો હશે, દેવી ભાગવત વાંચ્યું હશે, એને ખ્યાલ હશે. આખું લિસ્ટ છે કે મારું તે આ આપ્યું, નાણે આ આપ્યું, અગ્નિએ આપ્યું, કોઈ કે તેજ આપ્યું, કોઈ કે શસ્ત્ર આપ્યું, કોઈ કે પ્રવાહિતા આપી, કોઈ કે લાગણી આપી, અને બધાનું કોમ્બિનેશન થયું. પછી શક્તિ સ્વરૂપ ક્રિએટ થયું, અને જે અલ્ટિમેટ ગણાયું કે જેમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ જેના ખોળામાં રમે એ લેવલની ભગવતી સ્વરૂપ જગદંબા, જેનું નામ જ અપાણું જગદંબા. અને શક્તિ પૂજનની પરંપરા ઈશ્વરીય માત્ર ભારતના છે. દેવી પૂજા બધે છે, પણ ઈશ્વર ફિમેલ પણ હોઈ શકે, મેલ નહીં. હી નહીં, શી પણ હોઈ શકે. એ કોન્સેપ્ટ ભારતે શરૂ કર્યો. બાકી તમે જોઈ લો, હું કે ખોટું કહેતો હોઉં તો જેટલા તમે કલ્ચરલ ગ્રંથો જોશો એમાં તો આમાં પણ આ વસ્તુ આવી, સહકાર.
હું તો ત્યાં સુધી કહું છું કે દરેક તમે આ તો ભારતનો આપણે વારસો છે, આપણે ભારતીયો છીએ, આજે ભેગા થયા, ત્રીજું પ્રાયોગિક પુરાવો આપીને આ કથામાંથી પાછી ભૂતકાળમાં પડ્યા રહીએ તો પછી આગળનું શું થશે? આવતીકાલ કેવી રીતે જીવી શકશું? 21મી સદી 21મી વર્ષની થઈ તો આપણે આવતીકાલની વાતે કરવાની છે. પણ ભૂતકાળનું ત્રીજું ઉદાહરણ આપું, જે ચેરમેનશ્રીઓ હશે, જે લોકોએ ભોગ આપ્યો હશે, સહકાર માટે જીવન ઘસી નાખ્યું હશે, રવિશંકર મહારાજની ભાષામાં કહું તો ઘસાઈને ઉજળા થયા હશે, એને લાગુ પડે એવી છે. ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત કૃષ્ણએ એકલાએ ઉજવો, એ નજીક છે. હમણાં આવશે જન્માષ્ટમી 30 તારીખ. ટચલી આંગળીએ ગોવર્ધનનો ભાર એક વ્યક્તિ પાસે હતો, પણ ફોટો એમને બધા સાથે પડાવ્યો. આજની ભાષામાં કહું તો વજન એટલે એ ઉંચકું છે. જુઓ, હવે કોઈક મારા જેવો એરોગન્ટ માણસ ઘૂસી ગયો હોય ત્યાં તો એમ કહે કે આગળ આવડો મોટો પર્વત ઉંચકો છે, તમને ખબર છે? કોઈ એવું જ નહીં, 10 ફૂટના અંતરે ઉભા રહે. શું કર્યું કૃષ્ણે? બધા એમ કીધું આવો આવો, સળીનો ટેકો આપો, લાકડીનો ટેકો આપો. તમને ગિરિરાજ ધરણને ટેકાની જરૂર નથી. ના, ટેકાની જરૂર નહોતી, પણ એ ઉદાહરણ આપણે સમાજને આપવું હતું કે ભાઈ વજન ભલે મારે ઉંચકવાનું હોય, પણ તમે બધા મારી સાથે કનેક્ટેડ છો. તમે વાંચો, કંઈ તમને એમ લાગતું હોય કે ભાઈ આ ભાઈ માઇક મળ્યું એટલે આપણે ત્યાં એવું હોય, માઇક મળે એટલે ઘણા લોકો વહેવા માંડે. લંચ અને મંચ બેની અંદર ભૂખ્યા થયા હોય તો પછી તૂટી પડે. પણ હું એવી રીતે નથી કહેતો. ભાગવતમાં આખા શ્લોકો છે, કૃષ્ણ બોલે છે કે આ મારા પરિવાર, આ મારા બાંધવો, આ તે, અને આ મારે ક્રાંતિ કરવી છે. ને ઇન્દ્ર પૂજા સામે, એટલે આમ બીજી રીતે જુઓ મામા, તો મોટા યુનિટ સામે, મોટી બેંકો, મોટી કેપેસિટી ધરાવતા ખેલાડીઓ સામે તમે જેની થોડી ઘણી મબમમાં વાત કરી, એ ઇન્દ્ર કે જેને તમારે ભોગ આપી દેવાનો, ટેક્સ આપી દેવાનો, એની સામે એમણે ક્રાંતિ કરેલી કે આપણે બધા ભેગા થઈને એક યુનિટ બનાવીએ. આ કૃષ્ણ ક્રાંતિ. આ ભારતનો વારસો છે અને માનવજાતનો વારસો છે. મેં તમને કહ્યું, આ કઈ હું કોઈ ધાર્મિક એંગલથી વાત નથી કરતો. આમાં કઈ, આ તો મેનેજમેન્ટનો એંગલ છે, આ તો ફિલોસોફીનો એંગલ છે, જીવનનો એંગલ છે. આપણા વારસામાં આ વસ્તુ ગૂંથી લેવામાં આવી છે. સહકાર 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા થયા, સામાજિક સમરસતાની વાત સૌથી પહેલી એમણે ઉપાડી. કનેક્ટ થવાનું, અલગ અલગ કોઈ ધર્મના, જ્ઞાતિના કોઈ વાળા કે બનાવ્યા વગર માણસ માણસ છે એમ માનીને કનેક્ટ થવાનું. એમના વૈષ્ણવજનની તમે જો રચના યાદ કરો તો એમાં કઈ પેલા હવેલીનો પ્રસાદ લેવા માટેના વૈષ્ણવજનની વાત નથી. પીડ પરાઈ જાણે એના વૈષ્ણવજનની વાત છે. બીજાની પીડાએ તમે દુઃખી થઈ શકો તો તમે વૈષ્ણવજન જાણો. હવે પીડ પરાઈ જાણવામાં તો એવું, એકતા કપૂરની સિરિયલ જોઈને તમે પીડ પરાઈ જાણી શકો. જૂના જમાનાની વડીલો બેઠા છે, એમને યાદ હશે, હું નાનો હતો ત્યારે બહુ, પણ મને જાહેરાતો હજી યાદ છે. ગુજરાતી ફિલ્મો 100 દાડા સાસુના એવી ફિલ્મો આવતી ને એની જાહેરાતો છાપામાં છપાતી, અને એમાં ઉપર એવું લખેલું આવતું કે બહેનોએ રૂમાલ લઈને આવવું. એટલે રોવા ધોવાનું પિક્ચર છે. આમાં રોવાનું, કેટલું બિચારીને દુઃખ પડે, કેટલું બિચારીને દુઃખ પડે. આ તો વોટ્સઅપ તો હોય એવું, પેલા કુવાના કાંઠા વોટ્સઅપ જ હતા ને. આપણે ત્યાં ગીતો છે એવા, ભંડારીઓ બધા ભેગા થાય ને પછી પોતાના દેરાણી, જેઠાણી, સાસુ, બધાના જે કંઈ નાના મોટા દુઃખ હોય બધા શેર કરે. હવે વોટ્સઅપમાં ગ્રુપ બનાવીને શેર કરે. તો એ વિચાર કરો કે બહેનોએ રૂમાલ લઈને આવવું શું હતું? પેડાઈ પીડા તો આપણે ટીવી સિરિયલ જોતા જોતા જાણીએ કે હાય જોવો તો ખરા કેવા નાલાયક લોકો છે. પણ નરસિંહ મહેતા આગળ આપણને એક ફોર્મ્યુલા આપતા ગયા, જે સહકારના સાક્ષાત્કારની ફોર્મ્યુલા છે. પર દુઃખે ઉપકાર કરે, મન અભિમાન ના આવે. ખાલી સંવેદના અનુભવવી બહુ મોટું કામ નથી. મેં કીધું સિનેમા, નાટકમાં તમે અનુભવી શકો, કવિતા વાંચીને લોકો ભીના ભીના થઈ જાય. સંવેદના અનુભવ્યા પછી સક્રિય થાવ, પર દુઃખે ઉપકાર કરે, કંઈક કામ કરો, અને સક્રિય થયા પછી સહજ થાવ. આ આપણું છે, મારું છે, આ મેં કર્યું એવો ભાવ અનુભવવાને બદલે હું નિમિત્ત બન્યો. એમાંથી ગાંધીજી ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત લઈ આવ્યા, જેમાંથી આખું આ વૃક્ષ આપણે વિકસાવ્યું. હું ખોટો હોઉં તો તમે મને કરેક્ટ કરજો. દેવાંગભાઈ, કાનજીભાઈ, જ્યોતિન્દ્ર મામા બધા તો ઇતિહાસના અભ્યાસુ જીવો છે કે મહારાષ્ટ્રએ સહકારી પ્રવૃત્તિ શરૂ કરી, પણ છવાઈ ગયું ગુજરાત. આ જોવા જેવી વાત છે. તમે હિસ્ટ્રીની રીતે ચેક કરો, સામ્યવાદી દેશો, રશિયા, ચીન, ત્યાં ફ્લોપ ગઈ. જેના પાયા ઉપર વામપંથ, જેને આપણે ડાબેરીઓ કહેવાય, એ રચાણો કે ભાઈ આપણે યુનિટ બનાવીએ.
એ ફ્લોપ ગયા. અને ગુજરાત વેપારી રાજ્ય કહેવાય, એટલે ઇકોનોમિક્સની ભાષામાં કહો તો કેપિટાલિસ્ટ સ્ટેટ કહેવાય. વર્ષોથી જે વેપાર કરે, દરિયો ખેડે, આપણો આખો હિસ્ટ્રી તમે જુઓ તો ત્યારથી આજ સુધી વેપારીઓનો ગણાય, શ્રેષ્ઠીઓનો ગણાય, નગર શેઠ. પણ આપણે ત્યાં મહાજન પરંપરા હતી ગુજરાતમાં, કોમ્યુનિટી ચેરિટીની પરંપરા, જે બધે નથી હોતી. તમે ઓવરઓલ જુઓ ને તો કોમ્યુનિટી ચેરિટી તો 18મી 19મી સદી પછી શરૂ થઈ, કે કોઈ બિલ્ડિંગ બનાવે, કોઈ હોસ્ટેલ બનાવે, કોઈ બગીચા બનાવે, નગર માટે બધું બનાવે. બાકી તો પોતપોતાનું પૂરતું કરતા. પહેલા રાજા રજવાડાઓમાં હતું, જ્યારે મહાન રાજાઓ બધા થયા ત્યારે હતું. હું તો સિસ્ટમના એંગલથી વાત કરું છું, પ્રજાના એંગલ. પણ ગુજરાતને નવું ન લાગે. અહીં વાવ બને, અહીં દેલવાડાના દેરા બને, વસ્તુપાલ તેજપાલ પેદા થાય. તમે વિચાર કરો, આપે સમાજ માટે, આપે સમાજને, કે આ ધન પાછું સવાયું કરીને આપણે સમાજને આપવાનું છે. અને એ જે પરંપરા ગુજરાતની અંદર હતી, એને કારણે હું એમ માનું છું કે ગુજરાતમાં કેપિટાલિસ્ટ સ્ટેટ હોવા છતાં સહકારી મોડેલ સક્સેસ થયું. કારણ કે લોકોમાં આપવાનો ભાવ હતો. એ આ વારસો, જે મેં આ તમને કથા કીધી ને, એ કથાઓનો મતલબ બીજો કંઈ નથી, પણ એ વારસો ક્યાંક ને ક્યાંક ડીએનએમાં ભળી ગયો, કે આપણે થોડુંક બીજા માટે પણ કંઈક કરવાનું હોય. એટલે કોઈ ગાંધી, કોઈ સરદાર ગુજરાતમાંથી પેદા થાય, બીજા માટે કંઈક કરવા માટે. અને એ બીજા માટે કશું કરવું ને, એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. આખી આ જે મેં તમને ઘટનાઓ કહી, હું તો નાનકડો ટૂચકો કહું તમને. ચોમાસાની સિઝન છે, વરસાદનું વાતાવરણ છે, એટલે અમારે સૌરાષ્ટ્રમાં તો ભજીયાના તાવડાની સુગંધ આવવા માંડે. આટલો 7:30 થાય ને એટલે. અરે સુરતમાં કઈ મારે ખાણીપીણીની વાત સુરતીઓને થોડી કહેવાની હોય. તો પબ્લિકલી કહી ચૂક્યો છું કે ખાવાનું તો આખા ગુજરાતે સુરત પાસેથી શીખવાનું છે, કેમ હોય. દાળ કેવી વઘારવી અને એક લીલવામાંથી કેટલી વસ્તુ થાય, પોક સાથે કેટલી સેવ ખાઈ શકાય, સુરત શીખવાડે છે આપણને. એટલે સુરતમાં મારે કઈ સ્વાદ પ્રિયતાના બોધ આપવાના ન હોય. પણ એક કાકા હતા, આ તો ટૂચકો છે, પણ ઘણી જરૂરિયાત, સાક્ષાત્કાર આપણને કરાવી જાય એવો ટૂચકો છે. કે કાકા હતા, ગામડામાં પૈસા કમાડા ઘણા બધા, ને પછી પૈસા કમાતા કમાતા આગળ વધ્યા, પછી ઘણાને મન થાય કે હવે વાપરીએ તો ખરા પૈસા, આટલા બધા કમાયા તો 5 સ્ટાર હોટલમાં ગયા. આપણે અહીં જાય પહેલી વાર 5 સ્ટારમાં ગયા, ને 5 સ્ટારમાં એમ કે પછી પહોંચી તો ગયા હોશે. પછી ઓલું ભાવપત્ર કહ્યું ને, મેનુ, એટલે એમાં વાંચીને મૂંઝાણા કે આ તો ચાય 400 રૂપિયાની છે. એટલે 400 રૂપિયા તો હતા, ખર્ચી ન શકે એવી હાલત નહોતી. પણ ઓલો 60-70 વર્ષથી જે ચા પીધી હોય અડધી કરીને, એમાં 400 રૂપિયા ચાના ચૂકવવા પડે ને, માનસિક રીતે ખૂંચે. પેટમાં ન ખૂંચે, કઈ ખિસ્સાને ન ખૂંચે, પણ મનને ખૂંચે. એટલે મનને ખૂંચે એટલે કાકાએ બહુ વિચાર કર્યો. પછી એમ કીધું કે આપણે ચા જ મંગાવીએ, કારણ કે બાકીનું તો એનાથી એ મોંઘું છે. એના કરતા ચા મંગાવીને પૂરું કરી દે. ચા મંગાવી. હવે ચા બ્રિટિશ એટિકેટ મુજબ આવી 5 સ્ટારમાં. પેલી ટોપી ઉપર લગાડેલી હોય ને, કેટલી હોય, બાજુમાં સુગર ક્યુબ મૂકેલા હોય, એક કટોરીની અંદર પેલું ગરમ પાણી હોય. કાકા એવી ચા જોઈ નહોતી. એ તો ડેરીની તમે વાત કરતા હતા, દૂધની, એમાંથી મને આ ચા યાદ આવી. હો મામા, તમે માખણ લગી પોઈ જાય એટલે હું ચા બાજુ જતો રહ્યો. તો થોડીક વાર મૂંઝાણા, કરવું કે પીવાનું શું? કે ચા જેવી ચા તો દેખાય નહીં. એટલે આપણે દેશી ભાષામાં કહું તો આજુબાજુ જોઈને ડાફરિયા માર્યા, કે ભાઈ આમાં કોક પીતું હોય ને, દેખાય ને તો ખબર પડે કે આમ પીવાનું છે. જેમ તેમ કરીને ગળે ઉતાર્યા ઘૂંટડા, કારણ કે ત્યાં 5 સ્ટારમાં તો નજીક કોઈ દેખાય જ નહીં. ટ્રેન હોય તો હજી બાજુમાં કોઈક બેઠું હોય એને પૂછાય. આમાં તો ટેબલ દૂર હોય. એટલે જેમ તેમ કરીને છૂટું બધું ખાઈ પીને પૂરું કર્યું છે. ત્યાં પેલો વેઇટર હાજર થયો. વેઇટરે હાજર થઈને બિલ તો પકડાવી જ દીધું. પછી એમ કીધું કે ભાઈ જે કોઈ પણ પડસી ખાતર પૂછે બીજો કઈ ઓર્ડર લઈ આવું. હવે કાકાને આપ તો એક તો 400 રૂપિયા ખર્ચવાનો હતા, 400 ખર્ચાઈ ગયા. ચા પીવાનો એક આનંદ લેવો હતો, એ તો પડ્યો નહીં. એટલે એને એમ કીધું કે ભાઈ આમ તો મારે ભજીયા ખાવાનું બહુ મન હતું. એટલે વેટર કે પકોડા છે, આપણે મેનુમાં પકોડા છે. કે ના પણ પછી તું આવી કે પેલા સ્ટવ લઈ આવો, પછી તેલનો ડબ્બો લઈ આવો, પછી ચણાનો લોટ લઈ આવો, પછી મરચાં બટાકા લઈ આવો. અને પછી મારે જ આ બધું ભેગું કરીને જો ભજીયા તળવાના હોય તો આપણે નથી ખાવા, પૈસા ખર્ચી.
રમૂજની વાત છે, હળવાશની વાત છે, પણ આની અંદર એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નાનામાં નાની વસ્તુ માટે તમારે ક્યારેક કોઈકનો સહારો તો લેવો જ પડે છે. તમે પહેલી વાર બહાર નીકળો તો એક ચા પણ કેમ બનાવવી એ કોકની પાસેથી શીખવું પડ્યું હશે જીવનમાં. જેને ભજીયા તળતા જાતે આવડતા હશે ને ભજીયા કેમ બનાવવા એ કોકે શીખવાડ્યું હશે ને. આ બધું કઈ આપણે આમ ડીએનએ તો બધા બ્લુપ્રિન્ટ લઈને જ આવ્યા છે, બધા મોટા જ થવાના છે, બધા પુખ્ત વયના જ થવાના છે, પણ કેટલી બધી વસ્તુઓ દુનિયા આપણને શીખવાડે છે. આ સહકાર ઘણા બધા લોકોને એવું લાગતું હોય સિંગલ રહેવું, હું તો અનુભવથી કહું છું, સિંગલ રહેવું એક વાત છે, સિંગલ જીવવું બીજી વાત છે. સિંગલ રહી શકો તમે, સિંગલ જીવી ન શકો. કોઈ પણ વ્યક્તિને લાગુ પડ્યા. હમણાં જ આપણે આ મોડલ લીધું ને, આ ચાલુ મોડલ તમે પ્રેક્ટિકલ એક્સટેન્ડ કરો. હું એમ કહું હું તો ખુદ મુખ્તાર માણસ છું, આપણે કઈ જવાબદારી રાખી જ નથી જીવનમાં, ન નોકરી ન છોકરી, કઈ માથાકૂટ કોઈ પ્રશ્ન પૂછે જ નહીં ને, ક્યારે પાછા આવશો, ક્યારે જાશો, આ પૈસા ક્યાંથી આવ્યા, ક્યાં ગયા. તો તમે એવી રીતે જીવન જીવન ધારો કે હું તો ચા પીતો નથી વ્યક્તિગત જીવનમાં, પણ જે પીતા હોય એક સિમ્બોલિક, કારણ કે બધા પીતા જ હોય સવારમાં ઉઠીને ચા, તો સિમ્બોલિક રીતે કહું તો કોકે શેરડી વાવી, એમાંથી કોકે કાપી એમાંથી ખાંડ બનાવી. એક ખાંડનું પેકેટ તમારા ઘરમાં પહોંચ્યું, તમે સ્વતંત્ર છો, તમે એકલા જ રહ્યો છો, તમે જાતે જ ચા બનાવો છો, તમે કોઈની મદદ નથી લેતા. તમારું એવું જરાક ખુમારી છે, ખુદદારી છે કે હું તો એકલો, આપણે જાતે ચા બનાવી લઈએ, આપણે કોઈની મદદ ન લઈએ, આપણે સહકાર બકાર જોઈએ જ નહીં, હું કાપીશું. તો મેં કીધું 40-50 જણા લાગ્યા હોય ને જયારે ટોટલ 40-50 હાથ ફર્યા હોય ને ત્યારે તમારા ઘરમાં ખાંડનું એક પડીકું આવ્યું. એ જે મોલમાંથી તમે લઈ આવ્યા હોય અહીંયા 4 હાથ તો અડ્યા હોય. એ ગોઠવવા વાળો રેકમાં તમે ઉપાડ્યું, પછી પેક કરવા વાળા, એક સિક્યુરિટી ગાર્ડે સ્કેન કર્યું હોય છેલ્લે તમારું બિલ, એનો હાથ એક ફરી ગયો હોય. હવે આ જ ઘટના પાછી દૂધમાં રિપીટ થાય. કારણ કે કોઈ કે ગાય કે ભેંસ પાળી, કોઈ કે એનું દૂધ દોયું, કોઈ કે એને પેક કર્યું, કોઈ કે એને પેસ્ચ્યુરાઇઝ કર્યું, કોઈ કે એને પાછું પેક કર્યું, કોઈ કે તમારા ઘર સુધી, તમારા ગામ સુધી પહોંચાડ્યું, પછી તમારા ઘર સુધી પહોંચાડ્યું, અને પછી તમારા દરવાજા સુધી પહોંચાડ્યું, તમારા લિફ્ટમેનને લઈને કે તમારા કોઈ ડોરકીપરે લઈને. અને એ પછી તમે દૂધ ઉકાળવા મૂકો, એમાં ખાંડ મૂકો. હવે દાર્જિલિંગ તો આપણે જવું નથી, આપણે બીજી બધી સમય ઘણો વીતી ગયો છે. એક ચાનો કપ સવારે તમારા હાથમાં આવે ને સાહેબ, તો પ્રેક્ટિકલી સાયન્ટિફિકલી તમે જો એનાલિસિસ કરો ને, તો 200 હાથ જ્યારે કામે લાગ્યા હોય ને ત્યારે એક ચાનો કપ તમે એકલા પી શકો બનાવી. એક ચાનો કપ. આખી જિંદગીમાં તો કેટલો સહકાર જોઈએ, તમે કલ્પના કરો. પણ આ એંગલ વિઝિબલ નથી ને એટલે દેખાતો નથી. આ કોરોના જેવું છે, વાયરસ દેખાતો નથી એટલે દેખાય એ રોગને પકડાય કે ભાઈ આ જો આ થઈ જશે, આમ થઈ જશે, આ તો દેખાતો જ નથી એટલે એની સિરિયસનેસ આવતી નથી, એની ગંભીરતા આવતી નથી, પબ્લિકમાં નથી આવતી. કારણ કે નજર સામે દેખાતો નથી. તમને મચ્છર દેખાય, ખાબોચિયું દેખાય, ખાડો દેખાય, તમે એને તારવી જાઓ, તમે એનાથી દૂર રહ્યો, પણ જે વાયરસ દેખાય જ નહીં એનાથી કેવી રીતે તારવી જાઓ? એમ સહકારનું મૂલ્ય આપણા બધાના જીવનમાં છે. એવું નથી કે સહકારી બેંકોના જ જીવનમાં છે. બધા કોઈની સાથે કનેક્ટ થઈને ચાલે છે. પણ આપણું ફેમિલી શું છે, આ બોડી સિસ્ટમ શું છે, મને કહો ને. જે શરીરને આપણે આ સાચવવા માટે માસ્ક પહેરીએ છીએ, સેનિટાઈઝર વાપરીએ છીએ, આ શરીર શું છે? આંખ જોવે છે, બ્રેઇન પ્રોસેસ કરે છે, એ મુજબ પગ દોડવાની કોશિશ કરે છે, હૃદય પોતાનું પમ્પિંગ વધારે છે. હમણાં તો આપણી નજર સામે નથી, બધાએ પરીક્ષા માટે દિલના પેપર જ તૈયાર કરતા હતા. હાર્ટનું શું કરવું, હાર્ટને કેમ રાખવું, હૃદયને માટે શું કરવું, હૃદય માટે આ ખાવું, આ ન ખાવું, આ દેવું, આ ન દેવું. પેપરમાં આવ્યું લંગ્સ. સવાલ ફેફસાનો પૂછાણો 50 માર્કનો સીધો, જેની કોઈ પ્રિપેરેશન જ આપણે નહોતી કરી. હવે બધાને ધીરે ધીરે યાદ આવ્યું, ફેફસા ફૂલાવાય જોઈએ, એની એક કસરત કરવી જોઈએ, એને મજબૂત રાખવા જોઈએ, ઓક્સિજન સરસ લેવો જોઈએ. તો જીવનમાં આ મોડેલ તો બધે છે સહકાર. આ મેડિકલી જે રીતે લોકોએ દોડાદોડી કરે, કામ કરે, કોઈ નર્સ દોડીને કામ કરે, કોઈ ડોક્ટર કામ કરે, એ સહકારી મોડેલ જ છે ને. ઇવેન્ચ્યુઅલી તો એક માણસ કે બધાની જિંદગી નથી બચાવી શકતા, ગમે એવો મહાન હોય. કનેક્ટ તો થવું જ પડે છે. તમે કોઈ પણ યુદ્ધ જોઈ લો, પાંડવોએ વનવાસ ભોગવા પછી કુરુક્ષેત્ર મંડાયું ત્યારે દુષ્ટધુમ્ન સેનાપતિ થયો પાંડવોની સેના.
કારણ કે કૃષ્ણએ સલાહ આપી હતી કે ભાઈ તમે લોકો 5 પાંડવો સાચા, યોદ્ધા સાચા, હું તો લડું નહીં. તમારી પાસે સેના બનાવવા પૂરતું તમારે કનેક્શન બનાવવા પડે લોકો સાથે. એ કનેક્શન વનવાસનો ઉપયોગ કરો. અલગ અલગ રાજાઓને ત્યાં જાઓ, મળો, અને છેલ્લે જ્યાં વનવાસ ભોગવો ત્યાંથી કનેક્શન બન્યા, અને કનેક્શન બન્યા, મેરિટલ રિલેશનશિપ પણ સ્થપાણા, અને એમાંથી સેનાઓ ઊભી થઈ. ઇતર સેના તો મજબૂત કૌરવો પાસે હતી, મોટી સેના. તો કનેક્શન બનાવવા પડે. આ કનેક્શન જ સહકાર છે. રોમાન્સની એક સરસ મજાની વ્યાખ્યા મેં વાંચેલી કે આ આંગળીઓ વચ્ચે જે જગ્યા રાખવામાં આવી છે ને એટલે જ રાખવામાં આવી છે કોકેમાં પોતાનો હાથ પરોવીને. અને તમે જોજો ઉલટા હાથ કોઈ નહીં પરોવી શકો. ગમે એટલો પ્રયત્ન કરો, ગમે એવા તમે મહાન હો, ગમે એવા કસરતના દાવ આવડતા હોય, જિમ્નાસ્ટ હો, ઓલિમ્પિકના, ઉલટો હાથ નહીં પરોવી શકો. બરાબર? હાથમાં હાથ જ આપણે આપણાની વાત કરીએ એ તો બરાબર છે, પણ બીજો હાથ તમારે પરોવવો હશે તો સામે આમથી આમ જ રાખવો પડશે. એટલે કુદરતે એવી વ્યવસ્થા કરી, ભાઈ તમને મોકલા છે એકલા, તમારે આવવાનું છે એકલા, પણ તમારે જીવવાનું એકલા નથી. એમાં તમારે મિત્રો જોશે, એમાં તમારે સાથીઓ જોશે. કોઈ પણ એમાં કોઈ ગાંધીજીએ તો મહાદેવભાઈ માટે એમ કીધું હતું કે ભાઈ આ ન હોત, સચિવ ન હોત તો મારું આટલું કામ ન થાય. પછી એમણે બહુ અદભુત વાત કરી કે મારા જેવા માણસ સાથે જેને દિવસ રાત રહેવાનું હોય એને શૂન્યવત થવાની તાકાત રાખવી પડે. શૂન્યવત, પોતાને ઝીરો કરી દેવા પડે. મારું અસ્તિત્વ જ નથી, હું ઝીરો છું, તમે જે કહો એનું પડછાયો તરીકે કામ કરીશ, એ લેવલે. એટલે હું ઘણીવાર મેં એક પ્રવચનનામા કરેલું, એ જુદો વિષય હતો અને જુદી જગ્યા હતી. એમાં મેં કીધું ગાંધીજીઓ તો ઘણા મળશે પણ મહાદેવભાઈઓ ઓછા મળે છે, જે શૂન્યવત થવાની તૈયારી રાખતા હોય, બીજા કોઈ કામ કરી શકે એના માટે. પણ મારી હાજરી ઘટાડી. એવી જ એક અદભુત વાત ઓશોએ કરી. ઓશો રજનીશે, એમને જયારે કોઈ કીધું કે ભાઈ તમે કઈ આમ તો બધું આશ્રમ બનાવો છો, લહેર કરો છો, તો તમારા ઉત્તરાધિકારી કોણ ને તમારા પછી કોણ ને વારસદાર કોણ ને. એટલે એમ કીધું કે માસ્ટર્સ શુડ નોટ ક્રિએટ ડિસાઇપલ, માસ્ટર્સ શુડ ક્રિએટ માસ્ટર્સ. ગુરુએ ચેલાઓ પેદા ન કરવાના હોય, ગુરુએ બીજા ગુરુઓ પેદા કરવાના હોય. હું તો આ કામ કરું છું. માસ્ટર્સ શુડ ક્રિએટ માસ્ટર્સ, નોટ ડિસાઇપલ્સ. ફોલોઅર્સને ઢગલા કરીને શું કરવાનું છે? એની મેળે મેળે કંઈક લોકો શીખે ને એનું ચેતન જાગૃત થાય ને એ પોતાની રીતે કંઈક ડેવલપ થાય, એ રોલ છે મારો. આ ઓશોની વાત. તો આ માસ્ટર્સ શુડ ક્રિએટ માસ્ટર્સની ભૂમિકા માણસ જ્યારે ભૂલે ને ત્યારે સંઘર્ષ પેદા થાય, ત્યારે ઘર્ષણ પેદા થાય. ઇવન ફેમિલીમાં અમેરિકાના એક બહુ મોટા મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ છે સેથ ગોડિન, અને બોલવા માટે જ પ્રાઇવેટ જેટ રાખ્યું છે એમણે પોતાનું. એ લેવલની કંપનીઓના કન્સલ્ટન્ટ છે, એ લેવલની કંપનીઓના સેમિનાર કરે છે, અદભુત વાતો કરે છે, ઓરિજિનલ વાતો. નહીતર એમને તો ક્યાંય પછી તમે એપલ અને ફેસબુકના કન્સલ્ટન્ટ હો તો તમારે પછી વાતે એપલ ને ફેસબુકના સીઈઓ ને ગમે એવી કરવી પડે. નહીતર તો એ કહે ને કે આટલા પૈસા તો અમે એમને કમાઈ લીધા છે, હવે તમારી સલાહની ક્યાં જરૂર છે? તમારી સલાહ વગર અમે ફોર્ચ્યુન 500 કંપની બનાવી નાખી. સેઠ ગોડીનીના પ્રવચનમાં એક વાત કરીને મને અત્યંત ગમે છે, હું વારંવાર કહેતો હોઉં છું બધાને. એને એમ કીધું કે એની ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ફેમિલી ટુ કંપની, ફ્રોમ બેંક ટુ પોલિટિકલ પાર્ટી, રાજકીય પક્ષ હોય, બેંક હોય, કુટુંબ હોય, કંપની હોય, એની ઓર્ગેનાઇઝેશન જ્યાં એકથી વધારે માણસો ભેગા થયા હોય, એની ઓર્ગેનાઇઝેશન વિલ ફોલ ડાઉન ફ્રોમ વિધિન, નોટ ફ્રોમ આઉટસાઇડ. કોઈ દિવસ બહારના આક્રમણથી કંઈ તૂટતું જ નથી. અંદરથી પેલા ખોખલું થયું હોય છે ત્યારે બહારવાળા છે એ કિલ્લો પાડી શકે છે. કોક રાઘવ ચેતન જ્યારે ખિલજી લગી પહોંચે ત્યારે પદ્માવત વાળી ઘટના બને. તમે જુઓ, પેલા રાઘવ ચેતન એક છૂટો પડ્યો એટલે કિલ્લોમાં કેમ ઘૂસવું, શું અંદર ચાલી રહ્યું છે, અંદરનો શું મામલો છે એને જ બતાવી દીધું. એમને કિલ્લા નથી તૂટતા ચિત્તોડ. વિચારજો. તો આ જે વાત છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, ફેમિલી લાઈફમાં કામ લાગે એવી વાત છે. એ ગોડિન સાહેબે બહુ સરસ વાત, તો સત્ય જ છે જે આપણે જાણતા હોય, પણ એમને મૂકી છે એટલી સરસ પેકેજિંગમાં કે આપણને ગળે તરત ઘૂંટલો ઉતરી જાય. એમણે એમ કીધું કે આ બધી જ ઓર્ગેનાઇઝેશન જ્યારે ફેલ જાય ને ત્યારે કારણ એક જ હોય. હિટ સક્સેસ જવાના 100 કારણો દરેક પાસે, નિષ્ફળ જવાનું એક જ કારણ હોય. જે ક્ષણે એની ટીમ મેમ્બર્સ એવું માનવા માંડે ને ધીસ ઇઝ નોટ માય જોબ, આ મારું કામ નથી, એક ક્ષણે એ ફેલ જાય. તમે જોજો પોલિટિકલ પાર્ટીઓમાં તમે જોઈ શકો, આપણે કઈ પોલિટિક્સની ચર્ચા કરવી નથી, પણ તમે જોઈ શકો જ્યારે જે પોલિટિકલ પાર્ટી ડાઉન થઈ હોય ત્યારે એમાં નેતાઓ તો મોટા મોટા હોય, વિદ્વાનો હોય, અનુભવીઓ હોય,
પણ એ તો મારે થોડું કરવાનું છે ભાઈ, એ તો આને કરવાનું છે. એ કરે તો હું બેસું, બાકી ન બેસું. તમે જુઓ, તમે સ્કેનિંગ વિદ્વાનોની સભા છે એટલે બહુ પછી ડિટેલમાં નથી જાતો. બાકી હું ખાલી તમને દિશા આપી દઉં, બાકી તમે પ્રોસેસ કરી શકો છો. શુક્લજનો છે. ફેમિલીમાં પણ આ ચાલત થાય. સંયુક્ત કુટુંબ સરસ રીતે રહેતું હોય, પછી નાના મોટા જે પારિવારિક ઝઘડાઓ ભાઈઓ વચ્ચે, દેરાણી જેઠાણી, સાસુ વહુ, જેમાં બધા સામાજિક પ્રશ્નો ઊભા થાય અંદરો અંદર, મા દીકરા, બાપ દીકરા, જનરેશન ગેપ. મૂળ વસ્તુ તો આ જ છે. અમારું કામ નથી, આનું કામ છે, આને કરવાનું છે. બ્રશ કોને મૂકવું એમાં પતિ પત્ની ઝઘડા થયા હોય એ મેં નજરે જોયા છે, ઠંડાઈ પાડ્યા છે. મુદ્દો કઈ ન હોય, મુદ્દો આટલો જ હોય. એટલે આપણા જેવા નવાઈ લાગે, કારણ કે આપણે તો કઈ માથાકૂટમાં પડ્યા ન હોય. આપણું બ્રશ તો આ 24 કલાક લગી એ ખૂણે પડ્યું હોય તો આપણને જ વાંધો ન હોય, બ્રશને વાંધો ન હોય. પણ વાતો એક બાથરૂમ 2 જણા વાપરતા હોય એટલે તરત ધડાકો થાય 10 મિનિટમાં કે 10 વાર કીધું છે કે અહીં મૂકવાનું, તો આ એક પડ્યું હોય છે, મારે મૂકવાનું. તમારું બ્રશ તમે મૂકી ન શકો પાછું બ્રશ કરીને સરખી એક ઠેકાણે. મુદ્દો સાચો છે, ખોટો નથી. સીધી વાત છે કે તમે દુનિયા આખી સલાહ સૂચન આપો તો તમારું બ્રશ નો હાથવીને મૂકી શકો. એ કે બ્રશ કે થોડું વેઇટ લિફ્ટિંગ મીરાબાઈ ચાનુની જેમ આપણે કરવાનું છે કે ઉચકાઈ નહીં આપણે. પણ પછી ઈગો હર્ટ થાય કે હું એનો મૂકું, હવે તો મૂકું જ નહીં, હવે તો ધરાર ન મૂકું, મને કીધું શું કામ. ઇટ્સ નોટ માય જોબ. આ મારું કામ નથી, કોકનું કામ છે. હું નહીં કરું, કોક કરશે. એટલે બહુ જૂનો દાખલો છે, લોકસાહિત્યના જમાનાનો દાખલો છે કે પેલા જૂના જમાનાના શેઠ ગાદી તકીએ બેઠા હતા અને ભૂખો માણસ આવ્યો એટલે કીધું મને પાણીનો એક ગ્લાસ તો આપો, પાણી ભરી દેવું, તરસ્યો, બહુ તરસ લાગી છે. શેઠે કીધું કે ભાઈ માણસ આવે એટલે તને આપે. 3-4 વાર પેલા પાણી માંગ્યું, શેઠે 3-4 વાર જવાબ આપ્યો, માણસ આવે એટલે તને આપે. તો પછી ઓલાથી રહેવાનું નહીં, તરસ ભૂખ એવી વસ્તુ છે કે માણસથી તો ક્રાઇમ પણ થઈ જાય. એને કીધું શેઠ તમે 2 મિનિટ માટે માણસ થઈ જાવ ને, એક પાણીનો ગ્લાસ આપવાનો, હું કઈ તમારી પાસે ઉધાર પૈસા નથી માંગતો, કે મફત વસ્તુ નથી માંગતો, પાણીનો ગ્લાસ માંગુ છું માનવતાના નાતે. એ તમે એમ કહો છો કે માણસ આવે એટલે આપે, હું ન ઊભો થાઉં પાણી દેવા માટે. 2 મિનિટ માટે તમે માણસ થઈ જાઓ. આ 2 મિનિટ માટે માણસ થઈ જાઓ નિસહકાર. કે તમે 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 કરો ને, તમે થોડુંક પોતે જાતે કરી શકો. અને સહકારમાં એટલે પેલો અહમ ઓગાળવાનો છે, એટલે હું પદ ઓગાળવાનું છે, એટલે આઈ કેપિટલ નથી રાખવાનું, વી રાખવાનું છે. લિટલ લેસ આઈ એન્ડ લિટલ મોર વી ઇઝ કોઓપરેશન. મને કોઈ પૂછે કોઓપરેશનની વ્યાખ્યા શું? લિટલ લેસ આઈ એન્ડ લિટલ મોર વી. અઘરું છે, બોલવામાં જ સહેલું છે, બાકી આચરણમાં અઘરું છે. કારણ કે દરેક વખતે આપણું શરૂઆત તો ત્યાંથી થાય, અને એ જે પોતાની જાતને હળવેકથી ખસેડવી નહીં પણ એક કળા છે. આ ભરી મહેફિલ સજાવીને હજારો બેઠા છે, પણ બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. ઉઠવું કેવી રીતે ને એ કળા હસ્તગત બધાને નથી થતી. આ જો જેફ બેઝોસને થઈ ગઈ, સ્ટીવ જોબ્સે જીવતા જીવતી કોકને બેસાડી દીધા હતા. આ મલ્ટીનેશનલ કોર્પોરેશન કેમ ચાલે છે આટલી? અને આવી ઘણી વાર વિચાર થાય કે 100 આપણે આ ગુજરાતમાં એક જણાને આપણા ભજીયાને હમણાં યાદ કરતા હતા, તો આવી એક આમ રતાળુની પૂરી કે સરસિયા ખાજા જમાવટવાળા હોય, સુરતની ઘારી જમાવટવાળા હોય, તો 4 બ્રાન્ચ થાય, 5 બ્રાન્ચ થાય. હજી રાજકોટ લગીએ ન પહોંચે, અમદાવાદ લગીએ ન પહોંચે, સુરતમાં જ હોય 5 બ્રાન્ચ. મધીન સેવ ખમણી હોય તો એ 20 જગ્યાએ સુરતમાં મળતી હોય, ગોપાલનો લોચો 30 જગ્યાએ સુરતમાં મળતો હોય. હજી અમારે રાજકોટ બને જ પહોંચ્યું. અમારે લોચા ઘણા છે રાજકોટની અંદર, પણ એ બધા હાલતા ફરતા, ખાવાના નહીં. પણ શું કામ? એનું કારણ શું? ફ્રેન્ચાઇઝી મોડલ હજી આપણે નથી અપનાવી શકતા. એ જ સ્વાદ રહે, એ જ પેટર્ન રહે. સામો માણસ છે, એ માણસ બદલાઈ જાય, પણ તમારી ફોર્મ્યુલા, સર્વિસ, ક્વોલિટી સેમ ટુ સેમ રહે. મેકડોનાલ્ડ 136 દેશમાં એક સરખી ફ્રેન્ચ ફ્રાઈઝ કેમ ડિલિવર કરતું હશે? એક જ સરખી ક્વોલિટીની સર્વિસ. એ કળા છે ને, કારણ કે એમાં આ કળા છે. સમયસર છોડી કેમ દેવું? બિલ ગેટ્સ છૂટાછેડા લે, એનાથી માઇક્રોસોફ્ટને અસર ન થાય, કારણ કે માઇક્રોસોફ્ટમાં તો ક્યારના સત્ય નાદે લાવીને બેસી જ ગયા છે. એ તો કારભાર બીજાએ સંભાળી લીધો છે. સુંદર પિચાઈ ગૂગલ સંભાળી લીધું છે. બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે. પહેલા બીજાને તૈયાર કરી, કનેક્શન બનાવી, અને જે એક બાબતમાં ગાંધીજી પાસેથી ઘણું આપણે શીખવાનું છે, ફ્રેન્ચાઇઝી મોડેલ ક્રિએટ કરો. એક જ સરખી ક્વોલિટી. સહકારી બેંકોને મારે એવી વિનંતી કરવાની કે એક જગ્યાએ સરસ માણસ બેઠો હોય, હોશિયાર વિઝનરી માણસ બેઠો હોય, એ બ્રાન્ચ અદભુત લાગે તમને, એ બેંક દોડતી લાગે,
અને બાકીની બ્રાન્ચ કે બાકીની બેંક તમને અદ્ભુત ન લાગે એનું કારણ શું? આપણને ફ્રેન્ચાઇઝી મોડેલમાં પ્રોબ્લેમ થાય છે. ગાંધીજી સ્ટીવ જોબ્સથી સિનિયર હતા, પણ એપલના સ્ટોરની જેમ એક પેટર્ન હોય ને, જ્યાં જાઓ તમને ખબર પડી જાય કે એપલનો સ્ટોર છે. વ્હાઇટ કલરની દિવાલ હોય, બ્લેક કલરનું સફરજન દોરેલું હોય, એની અંદર કાંઈ લખેલું ન હોય તો તમને ખબર પડે કે એપલ સ્ટોર આવી ગયો. એ ગાંધીજીએ આ દેશમાં આટલી વિવિધ્યસભર, આટલી સામસામા વિરોધાભાસથી છલકાતા, નાની નાની વાતમાં હર્ટ થઈ જાય, નાની નાની વાતમાં રમખાણો થઈ જાય, ઈગો પ્રોબ્લેમ, જ્ઞાતિવાદ, બધાની વચ્ચે એમણે ફ્રેન્ચાઇઝી મોડેલ ક્રિએટ કરીને બતાવ્યું. એક ચરખો, એક ખાદી, તમને આમ મોડેલ લાગે કે આ ગાંધીવાળા છે. એ ટ્રસ્ટ જે ઉભો કરવો ને, ભરોસો, સહકાર એ ભાવ અને ભરોસાની રમત છે. ભાવ અને ભરોસો. તમે બધા બેંકના મિત્રો છો. બેંક એકાઉન્ટ જેમ બને ને, ઇમોશનલ બેંક એકાઉન્ટ એ જગતમાં બનતા હોય. આપણે જયારે બાળકને એમ કહીએ કે ભાઈ મહેમાન આવ્યા છે, ત્યારે કાંઈ માથાકૂટ કરવાની નથી, આઈસ્ક્રીમ આપે ત્યારે તારે જીદ કરીને ભેકડા નથી કાઢવા, તારે આઈસ્ક્રીમ નથી ખાવાનો, તને શરદી છે. અને પછી જો એ ભેકડા તાળે તો મહેમાન આવ્યા પછી એની પેલી છાપામાં આવે ને, પછી પોલીસે આગવી ભાષામાં સરભરા કરી હતી. એટલે એની આપણે આગવી ભાષામાં સરભરા કરીએ. તને કીધું તું કે આઈસ્ક્રીમ નથી માંગવાનો, ના પાડી હતી, તોય ગોઠવાઈ ગયો પાછો આઈસ્ક્રીમ ખાવા. વિડ્રોલ, ઇમોશનલ વિડ્રોલ છે. ખાલી સજા કરો ત્યારે જ વિડ્રોલ થાય એવું નથી. આપણે પેરેન્ટ તરીકે ઘણીવાર વાયદાઓ ખોટા કરી દઈએ ને પછી એ વિડ્રોલ થવા માંડે. પરીક્ષામાં પહેલો નંબર લઈ આવીશ એટલે તને ગોગલ્સ અપાવી દઈશ ને, ઘડિયાળ અપાવી દઈશ ને, મોબાઈલ અપાવી દઈશ ને, પછી પહેલો નંબર લઈ આવે ખરો, તમે મોબાઈલ આપો જ નહીં. એટલે પછી એનો વારાની રાહ જોવે ને કે હવે જેથી મારો વારો આવે તેથી હું નહીં આપું તમને, જાઓ. વિડ્રોલ છે. તમે ઉપાડો છો, તમે બેંકના માણસો છો. જે બેંકમાં ખાલી પૈસા જમા જ થયા રાખે એમાં ખાતેદારો તૂટી જાય. બેંક ભલે કમાતી હોય, કારણ કે બેંક ટ્રેડિંગ કરી શકે, ખાતેદારો તો પૈસા મૂકીને બેઠા છે. જેમાં ખાલી ઉપાડ જ થયા રાખે એમાં બેંક તૂટી જાય. આપણે સહકારી બેંકોમાં એવી ઘટનાઓ જોઈ, એક સાથે લોકો થાપણ ઉપાડવા માટે આવી જાય, સરકારે વચ્ચે પડવું પડે. તો પૈસા વિડ્રોલ થઈ અને ડિપોઝિટ થાય એનો એક ફ્લો મેન્ટેન થવો જોઈએ કે સમયસર વિડ્રોલ થાય, વપરાય ખરા. ખાલી બેંક એમને આમ બતાવે કે મારી એસેટ આટલી, તો બેંકે પાછી એને ફરતા રાખવા પડે, પૈસા એ કમાતા રાખવા પડે પૈસાને. એટલે પાછો માગવા માણસ આવે ત્યારે એની પાસે દેવાના પૈસા બેંક પાસે ઉભા થાય. બેંકના અધિકારીઓએ, બોર્ડે, ચેરમેને એના ડિસિઝન લીધા રાખવા પડે. તો ઇમોશનના પણ બેંક એકાઉન્ટ હોય છે. તમે કોકને ઠપકો આપો, તમે કોકનો વાયદો તોડી નાખો, તમે કોકનું અપમાન કરી નાખો ત્યારે વિડ્રોલ થાય. માણસ છીએ આપણે, સાવ પરફેક્ટ કોપી બુક ફ્રેમની જેમ, ફોટાની જેમ જીવી નથી શકતા, પણ ડિપોઝિટ કરીએ છીએ. મારે સાવાલ આ મૂકો છે. વિડ્રોલ તો બહુ કરીએ છીએ, ડિપોઝિટ કરીએ છીએ. કોકને મદદ કરવી, કોકની સામે સ્માઇલ આપવી, કોકને પ્રેમથી હોકારો આપવો, હૂંફ આપવી. હું પહેલી વખત અમેરિકામાં મેનહટન ગયો, બે મોટી મોટી ગુજરાતીઓ તો જેટલા એરલાઇન વાળા જેટલા કિલો લઈ ખાવ એટલા આપણે વસૂલ જ કરવાના હોય. બરાબર, 23 કિલો લખે તો 23 ઠાસ ભરી દે, 43 લખે 43 ભરી દે, 68 કિલો 68 ભરી દે. દરેક વખતે એમ જ લાગે બહુ ઓછું છે, બહુ ઓછું છે. એટલે 23 કિલોની બેગ ભરેલી હતી મેનહટનના. મને એમ કહેવામાં આવ્યું હતું કે એસ્કેલેટર હશે, એ એસ્કેલેટર એ દિવસે બંધ હતું. અને ત્યાં કોઈ 23 કિલોની બેગ લઈને ઉપર જવાનું ચડીને જાય ને, બાકીના તો બધા એક્ઝિક્યુટિવ લોકો હતા, પોતપોતાની બેગ લઈને ધડ ઉપર ચડી જતા હતા. અને હું જોયા કરું કે કીધું કારણ કે બે બેગ ઉંચકીને આપણે ચડી શકીએ એમ નહોતા, આટલા બધા પગથિયા ઉપર જવા. ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન ટાઈમ સ્ક્વેરમાં ભીડ બહુ. નવા આપણે ગયા હોય એટલે બીકે લાગે કે જતું રહેશે તો એક બેગ નીચે મૂકી શકો ને એક બેગ ઉપર ચડાવી શકો. બે બેગ તો એક આરે ઉપર ચડે જ નહીં. આમને આમ તો 10-12 મિનિટ થઈ. હું મારી સામે જ જોયા કરું, હું મને શોધ્યા કરું. એવું એક લવની ભવાઈ ફિલ્મનું ગીત હતા ને, મેં કીધું હવે આમાં તો કઈ ન કોઈની હેલ્પ માટે કહી શકાય, કારણ કે આ વજન ઉચકવાની હેલ્પ તો આ એક ઓલા કુલી આપણે એના કરતા આપણા સ્ટેશન સારા કે કોકને 50-100 રૂપિયા આપો, બેગ તો માથે ઉચકી દે. આમાં તો એ મળે નહીં, ક્યાંય દેખાય નહીં. ત્યાં એક એલ્ડરલી જેન્ટલમેન પણ આમ ફિટ, ઊંચા, સૂટ પહેરેલો, ખભે ચામડાની બેગ, એટલે ઓફિસે જતા હશે. અને મને પૂછ્યા વગર સીધી મારી બેગ ઉચકીને ધડ ઉપર પગથિયા ચડી ગઈ. હવે આમાં તો બૂમે ન પડે કે તો બીજી બેગ જાય. પાછળ દોડવા જાવ તો ઓલી બેગનું શું થાય? એટલે હું જેમ તેમ કરીને બીજી બેગ જે એક વધી હતી, મેં કીધું એક તો વધી, ઓલી એક તો ગઈ. એમ કરીને હું આપતો પગથિયા ચડી ગયો.
ઉપર પહોંચ્યો તો પેલા સજ્જન ઊભા હતા બેગની બાજુમાં. મને કે ઇટ્સ ટુ હેવી ટુ હેવ ઇન ન્યુયોર્ક. મેં કીધું યસ સર, બટ નાવ આઈ હેવ રિયલાઇઝડ ઇટ. આ તો ઓલું દૂધ ઢોળાઈ ગયા પછીનું ડાપણ છે. મેં કીધું યસ સર, નાવ આઈ હેવ રિયલાઇઝડ ઇટ. મને કે ધેટ્સ ફાઇન, સી યુ આર સ્માઇલિંગ. કારણ કે આપણે તો ઓલો હરખ થાય ને કે બેગ જતી રહી, એ જે 5 મિનિટ પહેલાનો ભાવ હતો એ અચાનક બેગ મળી ગઈ વાળો ભાવ થઈ ગયો. બેગ આપણી જતી, કે કોઈ વધારાના પૈસા $100 નહોતા મૂક્યા એની અંદર, પણ આપણું પાછું ખોવાયેલું જડી જાય ને ત્યારે આપણને મજા આવે, હાશ જડી ગયું. એટલે હું તો આનંદના ભાવમાં હતો, એટલે હું સ્માઇલ કરતો હતો. એટલે મને સી યુ આર સ્માઇલિંગ. એની સ્મોલ ગુડ ડીડ યુ આર ડુઈંગ ઇન ધ મોર્નિંગ ટુ મેક સમવન સ્માઇલ ઇઝ વર્થ $1,000. હું જેનું નામ મને નથી ખબર, કેટલા વર્ષો જૂની વાત, હું નામ પૂછું કે કઈ બીજી ચર્ચા કરું એ પહેલા તો એ ચાલતા થઈ ગયા. એટલે મેં બૂમ પાડીને કીધું કે થેન્ક્સ. અને એમણે પાછું ફરીને સ્માઇલ કરતી વખતે એમ કીધું, સમટાઈમ્સ યુ શુડ ઓલ્સો હેલ્પ સમવન. તો આ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું પેલી બેગ ઉંચકાવવાનો આનંદ ઇમ્પોર્ટન્ટ છે ને. આપણને આવી બહુ મજા આવે, કોક આપણું બહુ કરી દે ને, કોક આપણે વાવા કરી દે ને, કોક આપણને કંઈક ઊંચી ખુરશીએ બેસાડે ને, આપણું મફત કંઈક આપે ને, 2-5 ભેટ આપે ને, બેંકવાળા કંઈક વ્યાજમાં આપણને નવી બધી વસ્તુઓ મોકલાવે. પણ જે છેલ્લે જતા એમને ભીડમાં એમનો ચહેરો ખોવાઈ ગયો, એ પહેલા જે વાક્ય બોલીને ગયા ને, ધેટ વોઝ અ લેસન. ધેટ વોઝ અ લેસન ઓફ કોઓપરેશન, સહકારનો સાક્ષાત્કાર એ હતો. આજે મેં તમારી મદદ કરી ને કોઈ ઓળખાણ વગર, તમને કેવી મજા આવી? તમે કેવા, આજે હું યાદ કરું છું ને, 2004ની ઘટના છે સાહેબ, 2021 થયું, 17 વર્ષે મને યાદ છે એ આખી ઘટના. સમટાઈમ્સ યુ ઓલ્સો હેલ્પ સમવન. પછી મહત્વનું વાક્ય છે આ. આપણે પછી આપણી બેગ તો કોક ઉંચકી જાય ત્યારે આપણે રાજી થયા છીએ, કોકની બેગ ઉંચકવા માટે આપણે તૈયાર છીએ ખરા? આ પ્રશ્ન છે. અને એ પ્રશ્નના જવાબ જેને મળે છે ને, એ આ સહકારી ક્ષેત્રના ટોર્ચ બેરર છે, એ આગળ લઈ જાય. આજે જ ઓલિમ્પિકની ટેલી જોતો હતો, પેલા 15માં, આપણે તો આજે 46માં પહોંચી ગયા. કારણ કે મીરાબાઈ તો આવી ગયા પાછા, બાકીના હજી નથી પહોંચી વળતા. મને નવાઈ એ લાગે કાયમ માટે, આ તો મારું વિસ્મય છે કે દરેક વખતે દેશોના ઓલા ઝંડા લહેરાતા હોય. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ચાઇના, રશિયા, તમે ઉપર જુઓ, નેધરલેન્ડ્સ, કોઈક નાના હોય કોઈક મોટા હોય, પણ એ બધા એ જ દેશો, ફ્રાન્સ. તો કઈ 1932ના ચાર્ટમાં ઈ હોય અને 2021ના ચાર્ટમાં ઈ હોય, તો એના એ એથ્લીટ થોડા રમતા હોય. એનો જવાબ તમે વિચાર કરો કે પેલો માઇકલ ફેલ્પ્સ જેવો ગોલ્ડન મેન કહેવાતો સ્વિમિંગનો, એ જ્યારે રિટાયર થયો ને ત્યારે એને પૂછવામાં આવ્યું કે વોટ્સ યોર ડ્રીમ નાઉ? પૈસા, પ્રસિદ્ધિ, ઓલિમ્પિકના ઢગલાબંધ મેડલો બધું જોવા પછી એને એમ કીધું કે આઈ વોન્ટ ટુ ક્રિએટ સમવન ફ્રોમ માય કન્ટ્રી હુ કેન બ્રેક માય રેકોર્ડ. ધીસ ઇઝ માય ડ્રીમ. હું મારા દેશમાંથી, હવે તો સ્વિમિંગ આપણે રિટાયર થયા, આપણે બાજી રમી લીધી, પણ હવે હું મારા દેશમાંથી પાછા નવા એવા યંગ ચેમ્પિયનો પેદા કરવા માટે મદદરૂપ થાઉં કે જે મારા રેકોર્ડ તોડે. એટલે આ ઓલી ટેલીમાં છે ને ઉપર નીચે થોડુંક થયા કરે છે, પણ નવા ઝંડા આવતા જ નથી. કારણ કે એ 10-12 દેશોએ એ કલ્ચર ડેવલપ કરી લીધું છે કે ભાઈ એક એથ્લેટ જાય તો બીજો એની જગ્યા લેવા માટે પાછો એનાથી તેજસ્વી પેદા જ થઈ ગયો હોય. તમને ખબર જ ન પડે ક્યારે રિપ્લેસમેન્ટ થઈ ગયું. આ આપણે પેદા કરવાનું છે, આ કલ્ચર. કારણ કે ટેકનોલોજી જે રીતે ઝડપે બદલાય છે ને, એ ઝડપે સાયકોલોજી પણ બદલાવાની. હવે નવી જનરેશન આવી ગઈ, ટોલરન્સ એનું મિનિમમ છે. તમે વિચાર કરો, પહેલા આપણે દિવાળીના કાર્ડ લખતા, ત્યારે પ્રિન્ટિંગ ટેકનોલોજી આવી, એટલે આપણે એમ હરખાના કે હવે હાથે લખવાની માથાકૂટ ગઈ, બધા પ્રિન્ટ કરાવતા થયા પોતાના નામના કાર્ડ. વળી ટેકનોલોજી બદલાણી, એસટીડી પીસીઓ આવ્યા, લોકો ફોન કરતા થયા સાલ મુબારક, નૂતન વર્ષ અભિનંદન. વળી ટેકનોલોજી બદલાણી, મોબાઈલ આવ્યા, લોકો SMS કરતા થયા, બધા જાતના ગોતી. હવે તો ખાલી સીધું ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં સ્ટેટસ જ નાખી દે, જોવું હોય જોવે. અને મોટા ભાગના તો 4 દિવસ પહેલા જ મેસેજ આવી જાય છે. પોતે બહારગામ જતા રહેવાના હોય એટલે કે ભાઈ અમારી આ વખતની શુભેચ્છા કરી લેજો, એડવાન્સમાં તમને આપી દીધી, અમે સૌથી પહેલા તમને આપવાવાળા. આ ટેકનોલોજી જે ઝડપે બદલાય છે, એ ઝડપે માણસની સાયકોલોજી બદલાયા વગર રહેવાની નથી. એટલે આપણે આપણી સાયકોલોજી, ટેકનોલોજી બે બદલાવાની જરૂર છે.
અને આ વાસ્તવિકતા છે. રિઝર્વ બેંક ગમે એટલા નિયમો કરે, ગમે એટલા ધોકા પછાડે, ગમે એટલી આપણને સિસ્ટમ માટેની વાત કરે, ઇન્ટરનલી આપણે એ સિસ્ટમ માટે તૈયાર થવાનું છે, એક્સટર્નલી નહીં. હું બેંકનું બિલ્ડિંગ ફેરવી નાખું, ત્યાં સરસ મજાની ડિઝાઇન કરી નાખું, કાચના દરવાજા કરી નાખું, લોખંડના શટર કાઢી નાખું, કોમ્પ્યુટર લઈ આવું, એ મહત્વનું નથી. હું માઇન્ડસેટ બદલાવું છું કે નહીં બેંકમાં સાથે, એ પણ એટલું જ મહત્વનું છે. કારણ કે કોઈ પણ કોઓપરેશન છે ને એ ટકે હોય 3 કનેક્શન ઉપર. એક કનેક્શન ફ્રોમ પીપલ ટુ પીપલ, લોકોનો લોકો વચ્ચેનો સંબંધ. બીજું કનેક્શન ફ્રોમ પીપલ ટુ ઓર્ગેનાઇઝેશન ઓર લીડર, કાં કોઈ નેતા કે આગેવાન હોય, કાં કોઈ સંસ્થા હોય કે આ મારી બેંક, આ અમારી બેંક, આ અમારી સંસ્થા. કનેક્શન ફ્રોમ પીપલ ટુ પીપલ, કનેક્શન ફ્રોમ પીપલ ટુ ઓર્ગેનાઇઝેશન, અને ત્રીજું જે સૌથી મહત્વનું, કનેક્શન ફ્રોમ પીપલ ટુ આઈડિયા. લોકો વિચારને પ્રેમ કરતા હોય. ગાંધી વખતે ગાંધી વિચારને પ્રેમ કરીને લોકોએ બધું છોડી દીધું. એક વિચારને પ્રેમ કે મેળવવા માટે રાજકારણમાં નથી જવાનું, દેવા માટે જવાનું છે. આ પ્રજ્ઞાબેન બેઠા, એ તો મને ઘરે લઈ જવા માટે તેડવા આવ્યા છે, પણ ડોક્ટર છે, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર છે. કુદરતી આવી ગયા, ના આવ્યા વખતે એની વાત કરવાનો મને મોકો ન મળે. તો એના નાના એ ઉત્તમચંદ શેઠે ગાંધીજીને એ જમાનામાં સરદાર પટેલને સ્વરાજ આશ્રમ બનાવવા માટેની જમીન આખી આપી દીધી, સોનું આપી દીધું. પોતે બધું વારસો છોડી દીધો. એના બાપુજીએ કીધું તો વેપાર કોણ કરશે? તો કે નહીં, હું તો દેશ માટે. એના દીકરી નિરંજનાબેન, જે બા અમે કહીએ છીએ, હવે 85 વર્ષના થયા, એમણે 1966માં આદિવાસી દીકરીઓને ભણાવવા માટેની સ્કૂલ શરૂ કરી ડાંગ વિસ્તારમાં. અને જે દીકરીઓએ, હું પોતે જોઉં, મને નવાઈ લાગે કે આજના જમાનામાં 21મી સદીમાં આપણે સ્માર્ટફોન વાપરતા થઈ ગયા, ફોનમાં આખી દુનિયાના વિડીયો જોતા થઈ ગયા, ત્યારે એવી છોકરીઓ ત્યાં ભણવા આવે છે જેને દરિયો અને નદીનો ભેદ નથી ખબર, કારણ કે એને જોયું જ નથી બહારની દુનિયા. એનો લોકોને ઘરે ફરી ફરીને ભણવા માટે લઈ આવે. એવી 5000 દીકરીઓ અત્યાર સુધી ભણાવી, અને અમુક તો ન્યુઝીલેન્ડ અને અમેરિકામાં આપણને મળે ભણેલી. એના દીકરી આ ડોક્ટર પ્રજ્ઞાબેન, એ ગાયનેકોલોજીસ્ટ, યુએસમાં ભણ્યા, યુએસમાં પ્રેક્ટિસ કરી ગાયનેકોલોજીસ્ટની, અને અહીં આ સેવા કરવા માટે આવ્યા. અને પછી પ્રેક્ટિસ મૂકી દીધી ને એમ કીધું કે ભાઈ 1 પણ રૂપિયો આપણે મેડિકલમાંથી કમાવો જ નથી, મફતમાં જ સારવાર કરવાની, સેવા કરવાની. અને કેદારનાથમાં જઈને સેવા કરે, અને આસામમાં ભૂકંપ આવ્યો હોય કરે, કાશ્મીરમાં કરે. હવે નજરે જોયું છું, બારડોલી પ્રવચન કરવા ગયો તો લેન્ડલાઇનમાં ફોનની બધા રાહ જોતા હતા, કારણ કે એમને એવી જગ્યાએ કંઈક પહોંચી ગયા હતા કોકનું ઝૂંપડું બનાવવા માટે કે જ્યાંથી ફોનનું નેટવર્ક ના આવે. અને આ બેઠા છે ને, તમને કહું છું કે પ્રજ્ઞાબેનને મેં પૂછ્યું કે આવું તો પેશન ક્યાંથી આવે આટલું બધું કરવાનું? પોતાના માટે આવે. મારું સ્વજન કંઈક ભાંગી પડ્યું હોય તો દોડતો જાઉં, એના ઓક્સિજનનો બાટલો લઈને આપણે થયું જ ને, હમણાં નજરે ન જોયું કે હોસ્પિટલમાં બેડ માટે 50 જણા ધક્કામુક્કી કરતા હોય. તો દરેકને પોતપોતાનું સ્વજન જ છે ને, પણ ઓલાને ન મળે મને મળી જાય એમાં આપણને રસ હોય. બે ક્રિટિકલ છે, પણ આપણો રસ્તો આને ન મળે ને આને મળે એના પૂરતો હોય. એટલે મેં એને પૂછ્યું ને ત્યારે એનો જવાબ એવો હતો કે ભાષણ કરતા નથી. મને કે મને કોઈ દી એવું કેવું જ નહીં. પણ એનો જવાબ એવો હતો કે હું સેવા કરવા નથી જતી, હું મિત્રો નવા બનાવવા જાઉં છું. સેવા કરવાના ભાવથી જાઉં તો અહંકાર આવે, મેં કેટલા બધાની સેવા કરનાર, કેટલું બધું કામ કર્યું. પણ મિત્રો બનાવવાના ભાવથી જાઓ તો એમ થાય જેટલું થાય એટલું કર્યું, જેટલી થાય એટલી મદદ કરી. આવા જીવતા માણસો છે એટલે મેં ઉદાહરણ આપ્યું. તમને એમ લાગે કે આ તો બધી જે ઘટનાઓ જે કૃષ્ણ રામના જમાનાની થતી હશે, આજે તો કોણ આવું હશે? એ ક્યાંથી આવ્યું વાવેતર? પેલા સરદાર પટેલના થોટમાંથી, સરદાર પટેલની પોતાના વ્યક્તિત્વમાંથી. સરદારે પોતાનું વ્યક્તિત્વ એવું બનાવ્યું, એ જોઈને એક માણસને એમ થયું કે મારે આવું કરવું જોઈએ. એ જોઈને એની દીકરીને એમ થયું કે મારે આવું કરવું જોઈએ. એ જોઈને એની દીકરીને જોઈને મારે આવું કરવું જોઈએ. અને એ જોઈને મારા જેવા માણસને એમ થયું કે આપણે આવું કરી ન શકીએ તો કમસે કમ આવાને સપોર્ટ કરીને વખાણ કરવા જોઈએ. આ સહકાર, આમ કનેક્શન બને છે જગતમાં એકબીજા સાથે. जिंदगी में ये हुनर भी आजमाना चाहिए, जंग अगर अपनों से हो तो हार जाना चाहिए. सहकार फॉर्मूला है, जंग अगर अपनों से हो तो हार जाना चाहिए. આઇઝેક ન્યૂટનનો પેલો બહુ જાણીતો કિસ્સો છે. ડાયમંડ નામનો પાળેલો કૂતરો અને 3 વર્ષની મહેનત. આજે જેના પ્રિન્સિપલ ઉપર આપણા બધા આકાશમાં ઉડે છે, જે 3 ન્યૂટનના નિયમોનો ભંગ નથી થઈ શકતો હજી આકાશમાં ઉડવા માટે, રિચાર્ડ બ્રાન્સન હોય કે કોઈ પણ હોય, અને એ ન્યૂટનની ફોર્મ્યુલા એનો કૂતરો ડાયમંડ રમતો રમતો આવ્યો અને કાગળિયા, એ જમાનામાં તો કઈ બીજી ઝેરોક્સ કે પ્રિન્ટિંગની તો સુવિધા સેવ કરવાની તો હતી નહીં, અને કાગળિયા ઉપર
ઢોળાઈ ગયું પેલી મીણબત્તી અને રાખ થઈ ગયા કાગળિયા. અને ન્યૂટને આવીને દ્રશ્ય જોયું, જંગ અગર અપનો સે હો તો હાર જાના ચાહીએ. આ તો કૂતરાની વાત છે, જીવ તો માણસે નથી સામે. અને ન્યૂટને એમ કીધું, ઓ ડાયમંડ, ડોન્ટ યુ નો વોટ યુ હેવ ડન? ખબર નથી તે આજે શું કર્યું? અને પછી કાગળ લઈને ફિઝિક્સનો જે એનો સૌથી મહત્વનો ગ્રંથ ગણાય છે પ્રિન્સિપિયા, પાછા લખો બેસી થઈ ગયું ને. હવે તમે ગમે એ તો કૂતરો છે, તમે કૂતરા છો, તમે એની ભસવા બેસશો. પોઈન્ટ આ છે, એ તો કૂતરો છે, એનાથી ભૂલ થઈ ગઈ, એટલે કે જાણી જોઈને તો કર્યું ન હોય, પણ ભૂલ થઈ ગઈ. તમે કૂતરા છો, તમે સામે બાર્કિંગ કરશો એની? નો. તો બે જ રસ્તા છે, કાં તો તમે રોયા કરો બેઠા બેઠા મારી 3 વર્ષની મહેનત બરબાદ થઈ, અને કાં તમને તો તમારી જ મહેનત હતી, તમને ખબર છે કેવી રીતે કરવાનું હતું, કાગળ લઈને શરૂ થઈ જાવ. શરૂ થઈ ગયા તો આજે ન્યૂટનના નિયમોથી લોકો ઉડે છે. શરૂ ન થયા હોત ને રોતા હોત તો પછી ન્યૂટને ભૂલાઈ ગયા હોત. આ આપણે જીવનમાં અપનાવવાનું છે, જો સહકારને ડેવલપ કરવો, જો એનો સાક્ષાત્કાર કરવો, આ લેવલ, આ ક્વોલિટી, આ કનેક્શન, આ પેલી પીડ પર એ જાણવાની વૃત્તિ. કોઈ પણ જગ્યાએ આ કેટલા ઉદાહરણો તમે જ્યાં જુઓ ને ત્યાં દુનિયાના તમામ કલ્ચરની અંદર આ ઉદાહરણો તમને જોવા મળે. બુદ્ધને ઝેર આપવામાં આવ્યું ત્યારે બુદ્ધે પહેલું કામ એ કર્યું, જેને ઝેરનો કટોરો લઈને ઉભા થાય એને કીધું, તું ભાગી જા, કારણ કે તને કોઈ મારા મરી ગયા પછી છોડશે નહીં. ભલે અહિંસાનો મેં બહુ ઉપદેશ આપ્યો, ભલે મેં સમતાનો બહુ ઉપદેશ આપ્યો, પણ આ ઉશ્કેરાશે થોડું. એ છેલ્લે કોણે ખવડાવ્યું હતું? એટલે પહેલું કામ મારે આ કરવાનું છે કે હું મરું એ પહેલા મારી કરુણા મારે જીવતી રાખીને તને ભગાડી દેવાનું. પછી મારે શ્વાસ લેવા માંગતો નહીં, મારે તારે કોઈક દિવસ મરવાનું હતું, આજે તારા નિમિત્તે મરવાનું છે ને. મેં કીધું જે કલ્ચરમાં જાઓ, ઇસ્લામમાં હઝરત અલીનો બહુ જાણીતો દાખલો છે કે પેલા દુશ્મનને મારવા માટેનું યુદ્ધ કર્યું અને છાતીએ ચડીને પેલું તલવાર લઈ અને મારવા માટે એ જમાનાના બધા યુદ્ધમાં તો મારવાનું બધું કોમન હતું. અને પેલો દુશ્મન એની ઉપર થૂયકો, મરવાનું જ હતું પણ થૂયકો, કારણ કે એ તો હવે નીચે પડેલો હતો, એટલે એ તો બીજું કઈ લડી શકે એમ હતો નહીં, એટલે થૂયકો. એટલે અલીએ તલવાર જ્ઞાન કરી લીધી. એટલે બાકીના બધાએ પૂછ્યું કે હવે તો હાથમાં આવી ગયો, હવે થોડી જ્ઞાન કરવાની હોય, મારી જ નાખવાનો હોય ને. કે મારા આચરણથી મેસેજ બહાર એવો જાય કે થૂયકો એટલે મારી નાખ્યો. મારવાનો છે એના પાપને કારણે, એના કર્મોને કારણે. વ્યક્તિગત રીતે મારા ઉપર થૂકે મેં મારી નાખ્યો તો કાલ ઉઠીને જે થૂકે એ બધા જ મારવા માંડી લોકો. આ સેલ્ફ એનાલિસિસ બધામાં નથી હોતું, એટલે જ આપણે દાખલા દેવા પડે જ ને. બધા એવા જ હોત તો આપણે દાખલા થોડા દેવા પડે. પણ આ સેલ્ફ એનાલિસિસ, આ લેવલ આપણે ક્રિએટ કરવાનું છે. આપણે અમારા જૈન મિત્રો બધા મામા બિચ્છામી દુક્કડમના મેસેજ મોકલે ને, એટલે હું કહું કે ભાઈ તમે મહાવીરને વાંચો તો ખ્યાલ આવે. પહેલા તો ક્ષમા તમારા અંતકરણમાંથી ઊભી કરવાની, પછી બીજી વાર એવું કર્તવ્ય ન થાય એવો સંકલ્પ કરવાનો, પછી પાછું અસ્તિત્વની ક્ષમા માગી લેવાની એકવાર એ કર્મ માટે, કર્મબંધન માટે. પછી જેનું જે દુઃખ હોય એને ખમાવા જવાનું. આ થોડો ફોરવર્ડ કરવાનો મેસેજ છે કે 4,000 કોન્ટેક્ટમાં નાખી દીધો બિચ્છામી દુક્કડમ. બાકીના તમે કંઈ ખોરાબંધ નથી કર્યું તો કંઈ કહેવાની જરૂર નથી. પણ હવે તો શું છે, હવે તો કઈ આપણે ઉકીએ તો આપણને 2 જણા પાસે 2 મેસેજ વધારે મોકલે એવું થાય. એનાથી કઈ બીજો ઝાઝો ફેરફાર ન થાય, મને અનુભવ છે. એટલે સમય મુજબ આપણે પરિવર્તન કરવાનું. પણ છેલ્લી 2 વાત કરીને હું સમાપન કરું. આ અગત્યની હોય એટલે છેલ્લે ઓલું જમવામાં જેમ મીઠું મીઠું રાખે, પશ્ચિમનું છે. આપણે ગુજરાતમાં તો એવું ન હોય, આપણે તો દાળી મીઠાઈ જેવી હોય, પણ અહીંયા છેલ્લે ડેઝર્ટ આપે, મીઠું આપે. છેલ્લે જે ખાઓ એનો ઓડકાર જાજો આવે. જ્યારે કોઈ બેંક વચ્ચે મારે જવાનું થાય કે બેંકની વાત આવે ને ત્યારે હું એક ઉદાહરણ આપું છું. મારું નિરીક્ષણમાંથી આવેલું ઉદાહરણ છે અને લોકોના સવાલોમાંથી ખરેખર તો આવેલું છે. કારણ કે આ બધું બોલીએ ને ત્યારે બધાને મજા બહુ આવે. આ નાવા જેવું છે, નાહે ત્યારે બહુ ફ્રેશ થઈ જાય માણસ. બાથરૂમમાંથી બહાર આવે એકદમ ફ્રેશ મૂડમાં હોય. પાછો 8 કલાક 10 કલાક થાય, આ ત્વચા ચીકણી થવા માંડે ને મગજ ચીકણું થવા માંડે, પાછું બીજે દિવસે નાહવું તો પડે જ. એમ સારા વિચારો આપણે વેચીએ, સારી વાતો કરીએ, આવા સરસ એન્વાયરમેન્ટમાં બધા ભેગા થઈએ, ખાઈ પીને છૂટા પડીએ, ત્યારે મજા બહુ આવે બધા. પછી પાછા 2-4 દિવસ થાય એટલે બધા પાછા આ તો સારું છે દેવાંગભાઈ આવી રીતે ઓડિટ કાઢીને આપણને પાછા ફીડબેક મોકલતા નથી કે તમે આવ્યા પછી કે 4 દિવસ તમારી અસર રહી, એનાથી જાજી નથી રહેતી. એટલે એવું ન થાય એટલા માટે હું ઘણીવાર કહું કે એનું કારણ શું છે. જ્યાં લગી માણસની બિલીફ ન બદલાય ત્યાં લગી માણસના એક્શન નથી બદલાતા. આ મારું ઓબ્ઝર્વેશન છે.
અંદરથી બિલીફ ન બદલાય ને ત્યાં લગી ડોકા ધૂણાવે, હયા કરે, તાળીઓ પાડે, બધું કરે, પણ એક્શન ન બદલાય. સિંઘમ જેવા પિક્ચરની અંદર અમદાવાદમાં જોવા બેઠો તો હાઉસફુલ શો, બધા ઓલા પોલીસ વાળા બધા ભેગા થયા, એનો મેસેજ હતો કે એકલો પોલીસ વાળો ફાયર કરી મહત્વનું નથી, આખું ડિપાર્ટમેન્ટ એક સાથે ભેગું થાય ક્રાઇમ સામે લડવા માટે, એ મેસેજ છે. એટલે બધાએ તાળીઓ પાડી પાડીને ભારત માતા કી જયથી ગજવી નાખ્યું આખું થિયેટર. પછી કોનું બાઇક પહેલા નીકળે એવા ઝઘડા થઈ ગયા, કારણ કે કોનો પેસેજ સાંકડો હતો, બાઇક જજા હતા. એટલે આવું થતું હોય છે આપણે. એટલે હું એક કન્વિક્શન એવું છે કે આપણે બહુ સત્કર્મોના ઓલા ભાઈ ગઈ ગયા હતા વાતો, આપણા ગ્રંથોમાં લખેલી છે, શાસ્ત્રોમાં લખેલી છે, આપણે લખેલી છે, ભજનોમાં છે, ગીતોમાં છે, દરેક ધર્મમાં છે. તોય હવે એવું કરવા જાવ તો લોકો, તમે વિચાર તો કરો, માથે પગ મૂકીને જતા રહે. આપણને એવું કે સાચી વાત છે, મારાથી નાઈ ન પડે. कितने अजीब रिश्ते हैं यहाँ पर, दो पल मिलते हैं, साथ साथ चलते हैं, जब मोड़ आए तो बच के निकलते हैं. આ તો વાસ્તવિકતા છે જીવનની. કસ્મે વાદે પ્યાર વફા સબ બાतें हैं, बातों का क्या कोई किसी का नहीं. જનરેશન ટુ જનરેશન હાલે છે ને. 50 વર્ષ આ બેંકને થયા, 50 વર્ષ જૂનું પિક્ચર છે ઉગતા. હજી ગીત જૂનું થાય એમ નથી નેક્સ્ટ જનરેશન. કારણ કે આ ઘટનાઓ તો થયા જ કરવાની. તમારા પોતાના, તમારી પથારી કોણ, તમે આમ કે મારા પોતાના હોય, મારી પથારી ફેરવી નાખી. રૂઢિપ્રયોગ છે આપણો ગુજરાતીનો, પથારી ફેરવી નાખી. અંગ્રેજી ટ્રાન્સલેશન થઈ ગયા, ટર્ન યોર બેડમાંથી આ ખબર ન પડે. પથારી ફેરવવી એટલે શું? તો એ પોતાના જ ખબર હોય કે તમે પથારી ક્યાં પાથરો છો, એટલે જ ખેંચી જાય ને. પારકાઓને ખબર જ ન હોય તમારી પથારી કઈ જગ્યાએ પથારી છે. તો દગાઓના, માથાકૂટના, પોતાનાઓ તરફથી મળેલા અપમાનોના શિશુપાલ તો દરેક કૃષ્ણને કપાળે લખેલા જ હોય, પોતાના જ હોય. બહારનો માણસ આવીને ન કહી જાય. બહારનો માણસ તો વંદન કરીને જતો રહે, ઘરનો માણસ આવીને ખીજાવો પડે. આ અનુભવ બધાને થાય ને એટલે પછી હળવે હળવે ઓલી શ્રદ્ધા ડગુમગું થાય. મીણબત્તીની જ્યોત જરાક થવા માંડે, મીણ ખૂટે કે ભાઈ આ બધી વાતો તો સાચી, પણ આપણે જિંદગી કાઢી સહકારમાં, આવી કઈ બીજી કઈ કરાય નહીં. અને પછી ધીરે ધીરે એ સંસ્થા નબળી પડતી જાય, સહકાર નબળો પડતો જાય, બેન્કિંગ નબળું પડતું જાય, કોઓપરેશન ડાઉન થતું જાય. એના માટે હું તમને આ બિલીફ ચેન્જ કરવા માટે આ વાત કરું છું. અને મારી પોતાને મેં કીધું બનાવેલું છે. તમને ખોટું લાગે તમે મને પાછું આપી દેજો. આપણે ક્યાં કઈ વ્યવહાર બીજો કર્યો છે દસ્તાવેજ વાળો. બેંકના એટીએમમાં તમે પૈસા ઉપાડવા જાઓ, હવે તો બધી બેંકોમાં એટીએમ નથી, મેં તો વરાછા બેંકના એટીએમના ઉદઘાટનમાં મને બોલેલો હતો, એટલે આપણે એ કરી ચૂક્યા છીએ. એટીએમના ઉદઘાટન આ હાથે કરી લીધા છે. ભલે અંદરથી કઈ મળે ન મળે, પણ ઉદઘાટન કરી લેવું. તો તમે એટીએમમાં પૈસા તમારા બહાર નીકળે, ડેબિટ કાર્ડથી તમે ઉપાડી શકો. તમારા પૈસા બહાર નીકળે, જમા થયેલા બતાવે. તમે સવારે બેંકમાં હિતેશભાઈ પાસે જઈને પૈસા જમા કરાવી. હું પોતે ગયો, ખાસ મને અંદર ઓફિસમાં બેસાડ્યો સ્પેશિયલી કે હવે તમારે થોડો ધક્કો ખાવાનો હોય, આમ તેમ કરીને રૂપિયા ગણી મારી નજર સામે જમા કરી. સાંજે ઉપાડવા ગયો, મેં પછી દેવાંગભાઈને ફોન કર્યો કે ભાઈ મારી નંબર વાળી નોટ તો આવી જ નહીં મારી પાસે. એટલે પહેલા તો સમજાય નહીં માણસોને કે શેની ફરિયાદ છે. એટલે કે તમને પૈસા નથી મળતા અમારે એટીએમ માંથી? તો કે ના પૈસા તો મળ્યા, કડકડતી નોટ આવી, મેં તો જૂની આપી હતી, ચોળાયેલી ઘસાયેલી હતી. એમાં 5 જણા વાળા સોનુના ને એવા બધા બે શાયરીઓ લખી ગયા હતા. પણ જે પાછી નવી કડકડતી નોટ આવી, મેં આપેલી સિરિયલ નંબર વાળી નથી, આ તો નંબર બદલાઈ ગયા. તો માણસને હસવું આવે ને. તમે જેટલા બેંકના અનુભવી મિત્રો બેઠા છો એ બધા હસો જ નથી મનમાં કે ભાઈ કઈ એ સેમ ટુ સેમ નોટ થોડી તમારી પાસે પાછી આવે. તમારું વ્યાજ અમે જમા કરીએ. તમારા 1 લાખના 1,25,000 થયા હોય તો રિફ્લેક્ટ કરી દઈએ તમને 1 સેકન્ડમાં. તમે 1,25,000 ઉપાડો, ઓવરડ્રાફ્ટ આપીએ, તમારી આબરૂ સારી હોય. 1,25,000 જમા હોય તમને 1.5 લાખ ઉપાડવા દઈએ, 2 લાખ ઉપાડવા દઈએ, પણ સેમ ટુ સેમ નોટ અમે થોડી ગોતવા જાય તમારી જમા કરાવી. મારા મિત્રો, મારા વડીલો, સત્કર્મનું આવું જ છે માનવું જીવનમાં. જ્યાં કર્યા હોય એ જ સિરિયલ નંબર પાછા આવે એવી અપેક્ષા રાખશો તો કાયમ માટે દુઃખિત થવાનું છે આ જગતમાં. આ બહુ જાત અનુભવે મેં કીધું તારવેલું ઉદાહરણ છે. ખાલી એટીએમ સાથે આપણે કનેક્ટ કર્યું, માણસને ગળે ઉતરે. કર્યા હોય ત્યાંથી જ અપેક્ષા રાખશો તો ગીતામાં કીધું એમ વિનાશનું મૂળ છે. ક્રોધ જ આવશે એમાંથી, બીજું કઈ નહીં આવે. પૈસા નહીં આવે. બોલું નથી અંગ્રેજીમાં વાક્ય કે મિત્ર ઉધાર માંગવા આવે તો મિત્રને પૈસા બે ગુમાવવાની તૈયારી રાખે. એટલે પછી પૈસા તો આવવાના જ નથી, મિત્ર જતો રહેવાનો છે. તો જે આ વાક્ય જે છે એની સાથે જોડાયેલી વાત એ છે, તમે કોકને બેઠા કર્યા,
તો એ જ માણસ તમે પડશો ત્યારે બેઠા કરવા કદાચ નહીં આવે તો હશે ખરો તમે પડો ત્યારે, બે ધક્કાઈ મારે તમે પડી જાવ અને તમને એમ થાય કે આના માટે મેં આ મજૂરી કરી, આના માટે મેં આ મદદ કરી, આના માટે આ સહકારની આખી ભાવના પેદા કરી, આ મને આવો જવાબ દઈ ગયો, અમારી સાથે આવું વર્તન કરી ગયો. પણ કોક તો બેઠું કરવા આવશે ને, કોક તો 5 જણા બીજા અજયના કોક રેકડી વાળો દોડશે ને, તમે પડી જશો રસ્તા વચ્ચે. તમે ઓળખતા નથી એવા 2 માણસો તમને હોસ્પિટલ ભેગા કરશે. ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારની વાઈફે અને રાજેશ ખન્નાની દીકરીએ પણ પોતે સ્વતંત્ર લેખિકા બહુ સારી છે, એને વચ્ચે એના લેખમાં લખ્યું હતું કે હું લગભગ 80 જેટલા દેશમાં ફરી છું અને ઘણી બધી જગ્યાએ ઘણી બધી પરિસ્થિતિ જોઈ છે. તો ફોરેનમાં હોસ્પિટલની ફેસિલિટી બહુ સરસ, હોસ્પિટલ લાગે હોટલ જેવી, સેન્ટ્રલી એર કન્ડિશન ને ચકચકિત બિલ્ડિંગ ને, પણ 4th સ્ટેજના કેન્સરનો દર્દી પોતાની ફાઇલ લઈને એકલો આટા મારતો હોય. ટર્મિનલ હોય તો એને ડોક્ટર કહે કે તમારે કોઈકને કહેવાનું છે તો એ ફોર્મમાં લખો કે આ નંબર ઉપર ફોન કરવાનો છે. પણ ભારતમાં એ કે મેં એવું દ્રશ્ય જોયું છે કે હોસ્પિટલનું બાકડા હોય, બિલ્ડિંગમાં 2 કાચે અધૂરા હોય, તૂટેલા હોય, 5 જગ્યાએ પાઇપ નીકળેલો હોય, પણ રિક્ષાવાળો જે ઘરડા ડોશીમાને આવ્યો હોય ને, એ ડોશીમાએ પાછી 5 રૂપિયા માટે રકઝકે કરી હોય રિક્ષાવાળા હારે, પણ એ રિક્ષાવાળાને ખબર પડે કે મારી બીમાર છે ને હોસ્પિટલ ભેગા કરવાના છે, એ પાછો કમ્પાઉન્ડરને કહેતો જાય બોલા મારીને લઈ લેજો કેસ બિચારા ભણ છે અને જાતે પગથિયે નથી ચડી શકતા, હું ટેકો આપીને ચડાવી ગયો છું. ભારત આ છે, સહ અસ્તિત્વ એ ભારત છે. ભારતની બ્યુટીથી જે લોકો ઇમ્પ્રેસ થાય છે ને, તમને એમ લાગે કે આટલી ગંદકી, આટલી માથાકૂટ, આટલી હુસાતુસી, આટલા રમખાણો, એની વચ્ચે કેમ લોકો ઇમ્પ્રેસ થઈ જતા હશે, દુનિયામાંથી આવીને ધન્યતા અનુભવતા હશે. ડેની બોયલે સ્લમડોગ મિલિયનર ટાઇટલથી પિક્ચર બનાવ્યું, પછી બહુ ટીકા થઈ કે તમે આવું સ્લમડોગ, ભાઈ એટલે તો નવલકથાનું નામથી ગોતેલું સ્લમડોગ મિલિયનર. પછી એનો જવાબ આપેલો ની મોટા ભાગના આપણે છે ને બધી આક્ષેપો બહુ પેલા બને આવે છાપામાં, પછી ખુલાસા છે ની અંદર આવડે ભટકામાં આવે. બેંકોમાંથી રૂપિયા લેવા માટે લોકોની લાઈન લાગી, એમ ફ્રન્ટ પેજ ઉપર 8 કોલમના હેડિંગ સાથે ફોટો આવે લોકોની લાઈનનો. પછી બેંકે બીજા દિવસે સ્ટેટમેન્ટ આવ્યું હોય કે ભાઈ એવું નથી, હવે બધાને પૈસા ચૂકવી દીધા છે, હજી અમારી તૈયારી છે. એ ત્રીજે દિવસે ખૂણામાં આવડું જ છપાય નિવેદન. એટલે એને ખુલાસો એમ કર્યો ને, એને જ છપાણ ક્યાંય. અને એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો ડેની બોયલે, ઓસ્કાર જીતી લીધા પછી એવો આક્ષેપ થયો કે તમે ભારતની ગરીબી ઝૂંપડપટ્ટીનું આવું ટાઇટલ બનાવ્યું સ્લમડોગ. એને કીધું કે તમને એવું લાગતું હશે, પણ હું મારી ફિલિંગ કહું કે હું તો આફ્રિકા પહેલા ગયો હતો, ઇન્ડિયા એવા પહેલા, અને આફ્રિકામાં મેં એવા દ્રશ્યો જોયા કે ગરીબ માણસોની વસ્તી અને અમીર માણસોની વસ્તી વચ્ચે દિવાલો હોય અને AK-47 સાથે સોલ્જરો ઉભા હોય, તો ઓલા ગરીબો આવીને એટેક ન કરે આ અમીરોની દુનિયા ઉપર. એને હું તો એ વિદેશોમાં નથી ગયો, પણ તમે જે લોકો કદાચ ગયા હશો તો એવા દ્રશ્યો જોયા હશે, કારણ કે એને તો બહુ ઓથેન્ટિસિટીથી કીધું. મેં આફ્રિકામાં આવા દ્રશ્યો જોયા, ભાગ પાડેલા હોય, આ બસ્તીમાં નહીં જવાનું, આ એરિયા ટેરિટરીમાં નહીં જવાનું, આ મોલમાં અલગ જવાનું, એમાં આનંદ કરો, ઓલી બાજુ નહીં જવાનું, સોનલ ચેરી લઈ લેશે, વીટી લઈ લેશે. પછી કે પહેલી વાર જયારે ઇન્ડિયા આવ્યો ને, આઈ વોઝ શોક્ડ. ભાઈ આઈ વોઝ શોક્ડ કે ઇન્ટરનેશનલ મુંબઈ, ઇકોનોમિક કેપિટલ ઓફ ઇન્ડિયા, મુંબઈ ભારતની રાજધાની, એનું ઇન્ટરનેશનલ એરપોર્ટમાં મારું ફ્લાઇટ લેન્ડ થયું ધરાવીની ઝૂંપડપટ્ટી ઉપરથી. એક બાજુ ભારતની આર્થિક રાજધાનીનું સૌથી મોટું ટ્રાફિક ધરાવતું ઇન્ટરનેશનલ એરપોર્ટ, અને એની એક્ઝેક્ટ બાજુમાં દિવાલ તો દિવાલ ઝૂંપડપટ્ટી, અને આજની તારીખે કાંઈ માથાકૂટ નથી. એ ફિલ્મ આવી ગયાની વર્ષો થઈ ગયા છે. અને પછી કે ઓબેરોયની અંદર રોકાણો, અને ઓબેરોયમાંથી બહાર નીકળો તો મેં એવું અચરજ ભર્યું દ્રશ્ય જોયું કે સામે વાળો પાણીપુરી વાળો, જ્યુસ વાળો રેકડી લઈને, રેકડીએ ન કહેવાય, ખૂંચો લઈને એ ફૂટપાથ ઉપર ઊભો હોય, અને BMW મર્સિડીઝ વાળા ત્યાં પાછા ઊભા હોય ખાવા માટે. પાણીપુરી વાળો એમ માને છે કે મારું કર્મ છે આ લોકોને ખવડાવવું, મેં પૈસા કમાવા, એના પુણ્યના બળે એને BMW મળી હશે, મારે થોડી કઈ ઉચકી લેવાય. અને ઓલા BMW વાળા એમ માને છે પાછું કે ભાઈ આપણે કંઈક 5 સ્ટારમાં ભલે રોકાણા ઓબેરોયમાં હોય, પણ કે ખાવાનું ઓબેરોયમાં ફરજિયાત નથી. હારી પાણીપુરી નીચે પડતી હોય નીચે ખાવા જવાય, બહાર ખાવા જવાય. સુરતને મારે થોડું કહેવું પડે, તો લોકો ખાસ ઉંબાડિયું ખાવા માટે બાબુભાઈનું ડુંગળી લગી જાય સુરતથી. એટલે એના માટે કંઈ 5 સ્ટાર ફેસિલિટી જોઈએ એવું જરૂરી નથી. તો મારા મિત્રો, એ ડેની બોયલે એમ કીધું કે ધીસ ઇઝ વોટ બ્યુટી ઓફ ઇન્ડિયા. આઈ વોઝ સ્ટન્ડ. ઇટ વોઝ મેજિક ઓફ ઇન્ડિયા. કાંઈ એક બાજુ હેવ્સ છે જેની પાસે બધું જ છે, એક બાજુ હેવ નોટ્સ છે જેની પાસે કશું નથી,
and still they are traveling together, they are working together, they are smiling together, they are celebrating festivals together. This is what India is all about, and if you lost this, India will be lost. આ જે દિવસે જશે ને, અમિતાભ બચ્ચન વર્લ્ડ કપ જીતે ત્યારે ઠેકડો મારીને બહાર આવતો રહે, અને તમારે મારા જેવા ઠેકડો મારીને કાંઈ આપણે બેમાંથી કોઈને, ના અમિતાભને કોઈ ફોન કરીને વર્લ્ડ કપ દેવાનું હોય, ના મને તમને કોઈ દેવાનું હોય, પણ એમ મોજ આવી ગઈ, આપણે ભારત જીતી ગયું. મીરાબાઈને પીઝા ખવડાવી દીધા, તમે જોયું નહીં? મેં પોસ્ટ કરી દીધી ફેસબુક ઉપર. જનરલી કસરત વાળા એથ્લેટને બધાને એવું હોય કે આ ડાયટ ને આ નહીં ખાવાનું, પણ એને કીધું મારે પિઝા ખાવામાં ડોમિનો વાળા કે આખી જિંદગી મફત પિઝા ખવડાવે. પછી ડોમિનો વાળા થયું, અને ભારત સરકારને થયું કે ડોમિનો વાળા ખવડાવે તો અમે આવડી મોટી સરકાર થોડી નહીં જાય, એટલે કિરણ રિજ્જુએ મળ્યા ભેગા પિઝા જ ખવડાવી દીધા. એટલે રમૂજમાં મેં ફોટો મૂક્યો ને તો નીચે કોઈ અમારા કોઈ મિત્ર લખી ગયા ફેસબુક ઉપર કે આ બાને મિનિસ્ટર સાહેબને પિઝા ખાવા મળ્યા. નહીં તો ત્યાં હું મિનિસ્ટર છે એટલે આ ખવાય નહીં કરીને ખવાય ન દેતું હોય. તો સાહેબને 2 બટકા મળી ગયા કે હાલો આપણે આ સેલિબ્રેશનના ભાગે 2 પિઝા જ ખાઈ લઈએ. તો આ રમૂજની વાત છે મિત્રો, પણ આ મેં કીધું ને છેલ્લા 2 ઓડકાર હતા. આ બ્યુટી છે આપણે. સહકાર કોઓપરેશન ઇઝ નોટ જસ્ટ બેન્કિંગ ઇન ઇન્ડિયા, કોઓપરેશન ઇઝ એક્ઝિસ્ટન્સ ઇન ઇન્ડિયા. આના વગર આપણું અસ્તિત્વ શક્ય નથી. આ કોઓપરેશન વગર, આ મેનેજમેન્ટ વગર, આ એકબીજાના ટેકે ચાલતી સિસ્ટમ વગર, આ એકબીજાના ખભે ઉભેલા ટેકા વગર એ આપણે કરી શકીએ છીએ. એ બ્યુટી છે આપણી. તમારા બધાની હવે ડ્યુટી છે કે એને કેમ એક્સપાન્ડ કરવું, એને કેમ એક્સટેન્ડ કરવું. આપણે ઓલું અંદરથી સૌરવ ગાંગુલીએ એક કપડાં કાઢીને લોર્ડ્સની અંદર આમાં શર્ટ ફેરવું ને, એ દિવસથી ભારતીય ક્રિકેટની તકદીર પડી ગઈ. કારણ કે ત્યાં સુધી આપણા ફાસ્ટ બોલર હતા આપણી પાસે, પણ આમ જ્યારે બીતા બોલિંગ કરતા હોય ભૂલ થઈ ગઈ હોય ને એકાદો ફાસ્ટ બોલર નડો પડી જાય તો એવી રીતે બોલિંગ કરતા હતા. આમ બોડી લેંગ્વેજ જુઓ તમે, અઝરુદ્દીનના શ્રીનાથના જમાના મને યાદ છે, હું ત્યારે ક્રિકેટનો શોખીન હતો, હવે તો નથી રહ્યો, હવે ટાઈમ જ નથી રહેતો જોવાનો, પણ ત્યારે શોખીન હતો. બહુ મેં પરીક્ષાઓ કાપીને જોયા છે, એટલે મને યાદ છે આપણે આ બધું ઊભા હોય, આપણે હારવા માટે જ આવ્યા છીએ, હવે જટ હરાવી દો એટલે પાછા ઘર ભેગા થઈ જાય, જે શોપિંગ બોપિંગ કરવું એ પૂરું થાય. એક ગાંગુલીએ એટીટ્યુડ ફેરવી નાખી. ગાંગુલીએ કે રાતોરાત ટીમ વિનિંગ કોમ્બિનેશન નહોતું કર્યું, વર્લ્ડ કપ તો બહુ મોડો પડ્યો આપણે 2011માં પાછો પડ્યો, પણ કોઓપરેશનની સિસ્ટમથી કે નવી યંગ ટેલેન્ટ, ધોનીએ એને એક્સટેન્ડ કર્યું. સાવ સામાન્ય ખેલાડીઓ લાગતા હતા એને સ્ટાર બનાવી દીધા. જોગિંદર શર્મા જેને છેલ્લી બોલિંગ આપી હતી 2007ના T20 વર્લ્ડ કપની અંદર, મને હજી દ્રશ્ય યાદ છે કે બધાને ધાસકો પડી ગયો હતો કે અમારા મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા ને, અમે બધે ટોળે વળીને જોવાનો એક જુદી મજા હોય કે આ તો પાનવાળા જેવો લાગે છે, આ થોડો વિકેટ લેશે. મૂળ મુદ્દો એ કેવી બોલિંગ કરે છે નહોતો, મૂળ મુદ્દો કેપ્ટને એનામાં કેટલો ટ્રસ્ટ મૂક્યો તો નહીં હતો. એ ધોનીએ પાછળથી કીધું હતું. મેં જોગિંદરને ખભે હાથ મૂકીને એમ કીધું હતું કે બાકીની પ્રિપેરેશન છે આ લોકોના મગજમાં, તારી નથી, તું એના માટે સરપ્રાઈઝ પેકેટ છો. કારણ કે કોઈ એવી કલ્પના નહીં કરી હોય કે તારે બોલિંગ આપશે. જે થાય ધોવાઈ જાય, કપ હારી જાય, જવાબદારી મારી. હું પબ્લિક સ્ટેટમેન્ટ આપી દઈશ કે મારી ભૂલ હતી, પણ જીતી જઈશ તો હું કઈ સ્ટેટમેન્ટ નહીં આપું. તો જશ તારો આ સહકાર. टीम मेंबर आम KL राहुल हमने एक स्टेटमेंट में कीधु तो कि महेंद्र सिंह धोनी के लिए हम छाती पे गोली खा सकते हैं. रिटायर्ड थे गेला कैप्टन માટે ક્યારે કોઈ આવું બોલે, हम छाती पे गोली खा सकते हैं. કારણ કે જશ બધો કપ ઉચકવાનો બીજાને આપી દીધો હોય અને ઓબ્જેક્ટ જ્યારે લેવાનો આવે ત્યારે મોહનરીન પોતે સહન કરી લીધો હોય કે કઈ વાત નહીં, આપણી ભૂલ. આ જો ડેવલપ કરી શકો મારા મિત્રો, તમે લીડર છો. અમારે આ લીડરોની સભા છે, આ કઈ માત્ર કર્મચારીઓની સભા નથી, આ માત્ર બેંકના થાપણદારોની સભા નથી, ડિપોઝિટર્સની સભા નથી, લીડર્સની સભા છે. તમે આ એટીટ્યુડ ડેવલપ કરી શકો ને તો જેટલા તમારી સામે છે ને એ બધા, પેલી ગ્રીક બહુ મોટી ગ્રીક માઇથોલોજીની કથા છે સ્પાર્ટેક્સ, જેને પકડવા માટે આવ્યા રાજા, ભાગેડુ રાજા હતો ને, ક્રાંતિ કરેલી, અને એને કીધું કે બધાને મારી નાખો, પૂરું જ થાય છે, હવે તો આપણું સમાપન જ થાય છે. એટલે ચિઠ્ઠીઓ આવે એટલે તો ખ્યાલ આવી જ જાય. અમારે તો આ જિંદગી નીકળી પણ મને મારા મગજમાં ટાઈમિંગ એ ફિટ હોય, કારણ કે 1 કલાક મને કીધી હતી. હવે 1 કલાક હું બોલું નહીં તો હું તો ત્યાં સુધી બહુ સ્પષ્ટપણે કહું છું કે એવી લક્ષ્મી મને પચે નહીં, થોડીક દવામાં જતી, કારણ કે મેં કર્મ તો કર્યું નહીં. ના એટલે મેં તો મારું પૂરું કર્યું. તમે એક્ઝેક્ટ જોઈ લેજો, શરૂ કર્યું પૂરું કર્યું એની વચ્ચે તમે જોશો તો 1 કલાકની માથે 2-4 મિનિટ હશે, વધારે નહીં હોય. આપણી બોડી ક્લોક કામ કરતી હોય એટલે તો બોલો કે છેલ્લી 2 વાત ને છેલ્લા 2 ઓડકાર.
પણ આ સ્પાર્ટેક્સ વાળી વાત કહીને પૂરું એટલે કરું છું કે જ્યારે એને પકડવા માટે આવ્યા અને એમ કીધું કે સ્પાર્ટેક્સ જો હાજર થાય અને એનું ડોકું કપાવવા તૈયાર હોય તો બાકીની સેનાને અમે છોડી દેશું. ત્યારે સ્પાર્ટેક્સ 10 ડગલા આગળ આવીને એમ કીધું કે આઈ એમ સ્પાર્ટેક્સ, કિલ મી બટ નોટ માય સોલ્જર્સ. They are not at fault. I am the decision maker. I am at fault. એટલે તરત જ એક બીજો સોલ્જર આગળ આવીને કીધું કે નો, he is wrong. I am Spartax. એ જમાનામાં કંઈ ફોટો આઈડેન્ટિફિકેશન હતા ને, ચેક થાય આધાર કાર્ડથી. આખી સેના 10 ડગલા આગળ આવીને ઊભી રહી ગઈ. I am Spartax. I am Spartax. કેટલા સ્પાર્ટેક્સને મારવા એક પકડવા માટે? આ લેવલે જ્યારે આપણી ટીમ પહોંચી જશે ને ત્યારે ક્યાં આપણે કઈ પ્રવચનની જરૂરત છે? ત્યારે તો સેલિબ્રેશન જ કરવાનું છે, ખાલી ભેગા થઈને ખાઈ પીને મજા કરવાની કે આપણે આ એચિવમેન્ટ કરી દીધું. તો મિત્રો, તમે બધા અંધારા ખૂણામાં તમારા જ્ઞાનનું અજવાળું, તમારા કર્મનું અજવાળું અને તમારા બીજાના ખૂટેલા તેલને પૂરવાનું અજવાળું ફેલાવતા રહો એવી પરમને પ્રાર્થના. થેન્ક યુ. બધા નીચે જ બેઠા છે, હું એટલો ઉપર જઈને શું કરીશ? આપનો મેસેજ ખૂબ સરસ. આભાર વિધિ કરવા વાઇસ ચેરમેન શ્રી અશુભાઈ ચોખાવાળા સાહેબને વિનંતી. સફળતાના 50 વર્ષની સુવર્ણ ગાથાના આ યાદગાર પ્રસંગની ઉજવણીના અવસરે વધારે આજના મુખ્ય અતિથિ નાસ્કેપના પ્રમુખ અને મારા પરમ સ્નેહી શ્રી માનનીય શ્રી જ્યોતિન્દ્રભાઈ મહેતા અને જેમને સાંભળવા યુવાધન પણ ઉત્સુક હોય એવા આજના વિશેષ અતિથિ પ્રખર વક્તા અને લેખક શ્રી જય વસાવડા, મંચ પર ઉપસ્થિત અમારી બેંકના ચેરમેન શ્રી, અન્ય મહાનુભાવો અને મારા સાથી મિત્રો, અત્રે પધારેલા બેન્કિંગ ક્ષેત્રના દિગ્ગજો અને માનવતા મહેમાનો, ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો આ કાર્યક્રમની શોભા વધારવા આપ સૌ પોતાના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢી પધાર્યા અને અમને પ્રોત્સાહન પૂરું પાડ્યું તે માટે આપ સૌનો હું બેંક વતી અને અંગત રીતે આભાર વ્યક્ત કરું છું. આપણી બેંકની પ્રગતિ અને સંચાલનમાં જેમનો અવિરત ફાળો રહ્યો એવા મારા બોર્ડના તમામ ડિરેક્ટર્સ અને સભાસદો અને હું આભાર માનું છું અને આશા કરું છું કે જેઓ આવો સાથ અને સહકાર આવનાર વર્ષો મળી રહેશે. આ કાર્યક્રમને સ્વરૂપ આપવામાં અને સાકાર કરવામાં જેમણે યોગદાન આપ્યું છે એવા મારા CEO શ્રી હિતેશભાઈ શાહ અને તેમની ટીમને અભિનંદન આપતા તેમનો સૌનો આભાર માનું છું. 50 વર્ષની ઉજવણી જેમના લીધે શક્ય બની છે તેવા અમારા તમામ કર્મચારી અને ખાતાધારકોનો પણ આભાર માનવો રહ્યો, કારણ કે તેમના સાથ અને સહકાર વિના અને નિષ્ઠા વગર આ માઇલસ્ટોન શક્ય ન હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જે રીતે બધી જ વ્યક્તિઓ અને એજન્સીઓએ સમય અને સહકાર આપ્યો છે તમામ મિત્રોનો પણ હું બેંક વતી અંગત રીતે આભાર પ્રગટ કરું છું. સુરત મહાનગરપાલિકાના આ હોલમાં કાર્યક્રમ કરી શક્યા તેને માટે વહીવટ કરતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓનો પણ હું ખૂબ આભાર માનું. આપ સૌ પધાર્યા તે માટે ફરી એકવાર દિલથી આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને પ્રીતિ ભોજન લેવા માટે આગ્રહપૂર્વક આમંત્રણ આપું છું. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. આપ સર્વે મહેમાનોને પ્રીતિ ભોજન લઈ જવા વિનંતી.